સરકાર જીતશે કે પછી વિપક્ષ બંને અંધારામાં રહી જશે? ઘણા બધાનું ગણિત છે કિશન, તે બદલી નાખશે. તો ઠાકોર સમાજનું મતદાન ખૂબ ઓછું થયું છે. ઉત્તર ગુજરાતમાં 6 જણા નીંદર નથી આવવાની, પણ બાકીના ત્રણમાં એકને લાલ પેન પકડવી છે, એકને લીલી પેન પકડવી છે ને એકને કેબિનેટ બનવું છે. દરેકે પોતાના અસ્તિત્વની વાત કરી. કોણ મજબૂત? છાતી ઠોકીને કેવું તો કહી શકાય કે રાજકારણ જીતશે. કેનું પલડું ભારે દિલવું છે? શ્રી ગોહિલ કરતા પણ ગેનીબેન વધારે થયું. આ ત્રણેયના ભવિષ્યનો ફેસલો હતો અને 27માં કે સામ દામ દંડ ભેદ. માવજીભાઈએ પાઘડી ઉતારી, ગેનીબેને કીધું મારા મામેરા ભરો. કેવો માહોલ મતદાન પછીનો? પાઘડીયું 50 આટાળી એકે નહીં. આ ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડો. એવું થાય ને કે સ્વરૂપજીનું કોકે દાવ કરી નાખ્યો છેલ્લે સુધી. હા ચોક્કસ, આવો દાવ પણ થઈ શકે છે. વિના સહકાર નહીં સરકાર. ઉધાર બુધાર તો ઠીક, કે માવજીભાઈ હારી જાય કે જીતી જાય, આ નુકસાન ભાજપને સૌથી વધુ પડશે. બેઠક જીતવા માટે થઈને જો પ્રાણ હોમી દેવા પડતા હોય તો એમાં લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ. અને ઉત્તર ગુજરાતમાં ભાજપમાં 2 જૂથ છે. ભાજપ ફક્ત મુલતાન છે. કોઈ લાખ મત મહિલાઓના પડી જાય. મહિલાઓ ખાલી ગણવામાં આવે છે કે સ્વતંત્ર છે, કે ભાઈ આ મહિલાઓ સ્વતંત્ર છે, બાકી કોઈ મહિલાઓ સ્વતંત્ર નથી. અને કાં શંકરભાઈનો ઓપ્શન એ માવજીભાઈ બને. શંકરભાઈને તો લડવી પડશે ને, ક્યાં જશે? તો શંકરભાઈ ચૌધરી 2 સીટ હારી ગયા એમ માનીને ચાલજો આપ. માવજી બા જીતે કે હારે પણ શંકરભાઈને ઉપાધિ કરાવી દીધી છે. એક તો વાવ અને બીજી થરાદ પણ એ હારી જ ગયા. પણ હવે આ પૂરું થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. અને આ સમાજ પકડી લેશે એ દિવસે. અને સમાજની એકતા અને અખંડિતતા ના જળવાય. અને વાવમાં કદાચ કોંગ્રેસ જીતી જાય, ધારો કે અધ્યક્ષ તરીકે આ કામ ન કરવું જોઈએ, તેમ છતાં પણ ગરિમા ભૂલીને એમણે ચૌધરી સમાજની એકલાની મીટિંગ બોલાવી સૌ પૂરા. તો 2027માં કેટલો ફરક પડે? મોટા પાયે સર્જરી કરવી રહી તો ગેનીબેનનો ગ્રાફ ક્યાં જશે? કે મારે CR પાટીલનો પાવર ઉતારવો છે. કે આ ચૂંટણીમાં હારવાના નેતાઓ છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો અત્યારે સંગઠનમાં શીર્ષ સ્થાને છે. ગેનીબેનને લાલ પેનનું સપનું આવે છે, અલ્પેશભાઈને લીલી પેનનું સપનું આવે છે. આપણે દાવેદાર જ બનાવવા છે, શું તકલીફ છે ભાઈ? હવે બોલર થી વિકેટ ન લેવાય તો કઈ અમ્પાયર દડો ફેંકવા નીકળે એ સારું ન લાગે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. ચર્ચા એ આખા ગુજરાતના રાજકીય વાતાવરણમાં એક જ છે કે વાવની બેઠક એ સરકાર જીતશે કે પછી વિપક્ષ, કે પછી સરકાર અને વિપક્ષ એ બંને અંધારામાં રહી જશે અને જનતા એટલે કે પક્ષ માવજી ચૌધરી આ બેઠક જીતી જશે. પરંતુ દીક્ષિત હાર જીત કિશન, વ્યક્તિઓની હારજીત થશે. સરકાર પક્ષ કરતા. મેં એ જ કહું છું કે સરકાર અને વિપક્ષ કરતા પણ આમાં વ્યક્તિઓ ચર્ચામાં 3 મુખ્ય નેતા અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી ગેની અને ઠાકોર. તેની સાથે જ ગેનીબેન ઠાકોરનું રાજકીય ભવિષ્ય છે ને એ ઈવીએમમાં સેલ થઈ ગયું છે ને આ ત્રણેય નેતાઓનું રાજકીય ભવિષ્ય હવે શું, તેના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. કારણ કે વાવમાં ચૂંટણી પૂરી થઈ ગઈ, ઈવીએમ સીલ થઈ ગયા, 23 તારીખે પરિણામ આવવાનું છે. પરંતુ આજે વાવથી પત્રકારો આંકડા સાથે પણ આપણી સાથે જોડાયા છે કે હવે આંકડા શું. કારણ કે કિશન, ગઈકાલે હજી મતદાન પૂરું થયું હતું, આપણે ચર્ચા થઈ હતી, પરંતુ આજે ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવ્યા છે. કારણ કે જે પ્રમાણે આંકડાઓ ભાભરમાં ઓછું મતદાન, તેની સ્થિતિ, આ ઘણા બધાનું ગણિત છે કિશન, તે બદલી નાખશે. બિલકુલ, કારણ કે વાવ, સુઈગામ અને ભાભર આ 3 તાલુકાઓથી બનેલી એક વિધાનસભા એટલે વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર 2 ચૂંટણી લડ્યા. દીક્ષિત, ગેનીબેન ઠાકોર એટલી મજબૂતાઈથી ચૂંટણી લડ્યા કે મુખ્યમંત્રીનો ચહેરો બનવાની રાહ જોતા શંકર ચૌધરી આ બેઠકને બદલવી પડી, મૂકી દેવી પડી અને થરાદ ગયા. જો કે વેટ એન્ડ વોચિંગ વેઇટમાં બેઠેલા માવજી ચૌધરી એમને એવું હતું કે શંકરભાઈ હવે થરાદ ગયા છે તો વાવમાં મારો વારો આવશે. એવું ના થયું અને માવજીભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી. ઠાકરસિંહ રબારી, કેપી ગઢવી અને ગેનીબેન ઠાકોર સહિત અનેક ઠાકોર નેતાઓને પણ અપેક્ષા હતી દીક્ષિત કે હવે બેન નહીં તો આપણો વારો આવશે, પરંતુ આવું ના થયું. થરાદથી ગુલાબસિંહ રાજપૂતને વાવ લઈ આવવામાં આવ્યા અને એમને જે શક્તિ પ્રદર્શન કર્યું એ ખૂબ વિશાળ હતું અને એટલા માટે હવે જે આંકડાઓ પણ સામે આવી એટલે રહ્યા હવે છે. કિશન, જીતનું ગણિત બંને પક્ષના નેતાઓ, ગુલાબસિંહ સાથે તમે ટૂંક સમય પહેલા વાત કરી, ગુલાબસિંહ જીતનું ગણિત આપે છે, માવજીભાઈ પણ જીત માવજીભાઈ આપે છે, સ્વરૂપજી પાસે છે. જ્યાં સુધી પરિણામ નથી આવ્યું ત્યાં સુધી સૌ કોઈને જીત. કિશન, 23 તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં 6 જણા નીંદર નથી આવવાની. 6 માં 3 ઉમેદવાર
કે બાઉજી ચૌધરીને નીંદર નથી આવવાની એવું થાય કે ધારાસભ્ય બની ગયો, સ્વરૂપજીને એવું થવાનું છે, ગુલાબસિંહને એવું થવાનું છે, પણ બાકીના ત્રણમાં એકને લાલ પેન પકડવી છે, એકને લીલી પેન પકડવી છે ને એકને કેબિનેટ બનવું છે. એટલે 3 ને 3 6 નેતાઓ થયા. મુખ્યમંત્રીની પત્રિકાઓ વાયરલ. એટલે લાલ પેન એટલે મુખ્યમંત્રી જ છે ને ભાઈ, તમે સાઇન કરો તો લાલ પેન એટલે મુખ્યમંત્રી. એટલે આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. જગદીશ મહેતા જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક. તેની સાથે જ દિલુ ચૌધરી પણ જોડાઈ ગયા, રમેશ પટેલ પણ જોડાઈ ગયા. ત્રણેય જોડાઈ ગયા છે. પરંતુ સૌથી પહેલા મારે દિલુ ચૌધરી સાથે વાત કરવી છે. દિલુ, આજે તમે અલગ અલગ ગામડાઓમાં ફર્યા, આંકડાઓ લીધા. અમારી સ્ક્રીન પર આંકડાઓ છે તો મતદાનના છે, પણ તમે જે આંકડાઓ લઈને આવ્યા કેનું પલડું ભારે દિલવું? સચોટ વિશ્લેષણ કહો કે પછી લોકોનું મંતવ્ય, કઈ તરફ ઝુકાવ, કઈ મતદાનની પેટર્ન રહી દિલવું? એ મીઠા ગામથી ચાલુ કરી ભાભર, ત્યારબાદ અબાળા, ત્યારબાદ મોરવાડા, ત્યારબાદ કુચોસણ, સુઈગામ, ભાટસણ, જલાડા, વાવ, એટા, તીર્થગામ અને બીજા કેટલાય ગામોની મુલાકાત લીધી. પરંતુ મેં જે ગામોની મુલાકાત લીધી એ ગામોની અંદર મેં મુખ્યત્વે એ જોયું કે ઠાકોર સમાજના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર જે ધારણા હતી કે 30%, 25%, 20% ગેનીબેન વોટ લઈ જશે, એ ક્યાંક ને ક્યાંક કોકડો 40% પહોંચી જશે. એમાં કોઈ નવાઈ નથી. ઠાકોર સમાજના ઘણા બધા ગામડાઓની અંદર મેં ગયો. એક તો ઠાકોર સમાજનું મતદાન ખૂબ ઓછું થયું છે. લગભગ ઠાકોર સમાજના 84,000 મતની અંદરથી 52-53,000 ઠાકોર સમાજનું મતદાન થયું અને 52-53,000 ની અંદરથી લગભગ 20,000 આજુબાજુ ગેનીબેન વોટ લઈ જવાની શક્યતા છે, જે મેં ઠાકોર સમાજના ગામડાઓમાં જોયું. મહેતા સાહેબ, વાવની ચૂંટણી મહત્વની નથી. અહીંયા જે નેતાઓ પ્રચાર કરતા હતા એટલે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી ને ગેનીબેન ઠાકોર, આ ત્રણેયના ભવિષ્યનો ફેસલો હતો. અને 27માં શંકરભાઈને લડવું એ હવે માવજીભાઈના કારણે અઘરું થઈ ગયું છે. ગેનીબેનને ફરી અહીંયાથી લડવું છે. અલ્પેશ ઠાકોરને ક્યાંક મોટા નેતા બનવું છે. એટલે અહીંનું હાર જીતનું પરિણામે ઉમેદવારો કરતા મોટા નેતાઓનું ભવિષ્ય નક્કી કરવાનું છે. જગદીશભાઈ, કિશનભાઈ, હાર જીતનું પરિણામ તો ખેર, પણ રિઝલ્ટ જે કાંઈ આવે તે અત્યારે છાતી ઠોકીને કેવું તો કહી શકાય કે રાજકારણ જીતશે અને જનતાનું કારણ છે એટલે લોક કારણ જે છે એટલે કે એ લોકતંત્ર છે એ હારશે. આ અત્યારે કન્ફર્મ છે. કારણ કે આખી ચૂંટણી લડાણી એમાં જે પ્રચારનું તમે જુઓ, દરેકે પોતાના અસ્તિત્વની વાત કરી. અલ્પેશ ઠાકોરે એના ઉમેદવાર ઉભા રહ્યા એટલે એના માટે જોર લગાવ્યું. ગેનીબેન તો આપણે જાણીએ છીએ શક્તિસિંહ ગોહિલ કરતા પણ ગેનીબેન વધારે થયું. પક્ષ કરતા વ્યક્તિ મોટા થઈ ગયા. ભારતીય જનતા પાર્ટી તો આપ જાણીએ છીએ કે સામ દામ દંડ ભેદ બધું જ અજમાવી લીધું. શંકરસિંહ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. આમ તમે જો બંધારણ રીતે જુઓ તો અધ્યક્ષ જે છે એ ન્યુટ્રલ ગણાય, નિષ્પક્ષ ગણાય, તટસ્થ ગણાય. હવે એને કોઈ સીધી રીતે જયારે એ અધ્યક્ષની ખુરશી ઉપર છે એટલે એ ભાજપમાંથી ભલે ચૂંટાણા પણ એ ધારાસભ્ય કે મિનિસ્ટર હોત તો વાત જુદી હતી. અધ્યક્ષ તો અમ્પાયર જેવું ગણાય. હવે બોલર થી વિકેટ ન લેવાય તો કઈ અમ્પાયર દડો ફેંકવા નીકળે એ સારું ન લાગે. આવી રીતે શંકરસિંહ ચૌધરી પણ મેદાનમાં ઉતરી ગયા, એ પણ ઠીક ન કહેવાય. અને એ એટલા માટે એને ઉતરવું પડ્યું જુઓ ચૌધરીઓના મત અંકે કરવા માટે થઈને કે ભારતીય જનતા પાર્ટીને એના 30 વર્ષનું લગાતાર પોતાની રીતે જાહેર કરવામાં આવેલું સુશાસન છે એની ઉપર ભરોસો નથી. પોતાના પેજ પ્રમુખની વાતો જે છે એના ઉપર ભરોસો નથી. એના કહેવાતા વ્યાપકપણે સુગ્રંથિત એવા એમ કે એના જે નેટવર્ક છે, એના જે કાર્યકરોનું જે છે સંગઠન, એના ઉપર ભરોસો નથી. CR પાટીલ થી માંડી અને મુખ્યમંત્રી પટેલ સુધીના એક બેઠક જીતવા માટે થઈને જો પ્રાણ હોમી દેવા પડતા હોય તો એમાં લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ. અને જેમ અત્યારે આગળ ભાઈ રમેશભાઈ પટેલે કીધું, ગ્રાસરૂટ લેવલનો રિપોર્ટ આપ્યો કે એમાં ઠાકોર સમાજના આટલા 1000 મતો જે છે એ મત પડ્યા છે અને એમ લાગે છે કે એ મોટા ભાગના એમ કે ગેનીબેનના તરફે પડ્યા હોય એવું લાગવામાં આવી રહ્યું છે. પરંતુ આપને કહું, આખી ચૂંટણીમાં કોઈ કરતા કોઈએ પ્રજાલક્ષી કે પ્રજાને વફાદારી વાળી કોઈ બ્લુ પ્રિન્ટ પ્રસિદ્ધ કરી છે ખરી કે ભાઈ અમે જીતીશું તો અમે અમારી ગ્રાન્ટ્સ તો ઠીક એ 2-5 કરોડની જે ગ્રાન્ટ્સ આવે તે,
પરંતુ હું અહીંયા રાજ્ય સરકાર પાસેથી અથવા તો કેન્દ્ર કે વિશ્વની અનેક એવી યોજનાઓ હોય છે, જો વિઝનરી માણસ હોય તો એ રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ માટે થઈને દુનિયાભરમાંથી ફંડ લાવી શકે અને એ પ્રોમિસ આપે કે હું આ રોડ રસ્તાની મરામત કરાવી શકીશ. આપના જે કોઈ પાક વીમાથી માંડીને અતિવૃષ્ટિ સુધીના ખેડૂતોને લગતા પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં પણ હું પ્રાણ હોમી દઈશ. હું મારી કાર્યાલય દરેક જગ્યાએ અત્યારે જેમ આખા વાવ વિસ્તારમાં એમ કે ફરું છું, તો હું વાવ વિસ્તારના જેટલા વિસ્તારોમાં બૂથ છે એ બૂથ છોડો પણ મોટા ભાગના 2-2, 5-5 કિલોમીટરની અંતરે આવેલા ગામમાં મારા કાર્યાલયો કે મારા મિત્રોને એવાને હું નિયુક્ત કરીશ કે તમારે મારા સુધી પહોંચવું નહીં પડે, તમારી ફરિયાદ એને આપજો, એ મને ફરિયાદ પહોંચાડશે અને હું એનો ઉકેલ શોધવા કોશિશ કરીશ. આવું કોઈએ ન કીધું, ન ભાજપે કીધું, ન કોંગ્રેસે કીધું, ન માવજીભાઈએ કીધું. માવજીભાઈએ પાઘડી ઉતારી, ગેનીબેને કીધું મારા મામેરા ભરો. આમ બધું મામેરા અને પાઘડી ને પાઘડ, આપણે કહીએ ને પાઘડિયું 50 આટાળી એકે નહીં. આ ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડો, આ ક્યાંય કરતા ક્યાંય પ્રજા તમને જોવા ન મળે. બધા નેતાઓ અથડાના છે, એના ઈગો અથડાના છે અને એના બધાના જે સંગઠનો અથડાના છે. હારશે તો પ્રજા હારવાની, જીતશે તો આ લોકોની રણનીતિ વાળા કોઈ એક જીતશે. બાકી હરામ બરોબર જો કોઈને કઈ ફાયદો થવાનો હોય તો. બિલકુલ. જી રમેશભાઈ, તમારું ગ્રાસરૂટ લેવલ શું કહે છે? કારણ કે તમે લોકો સુધી મળ્યા ગઈકાલથી આજ સુધી, કેવો માહોલ મતદાન પછી? જગદીશભાઈની એક વાતે એક બીજી પણ એમને નોંધ, કાલે પણ મેં વાત કરેલી હતી કે જગદીશભાઈ પ્રજાના પ્રશ્નોના નામે તો ચૂંટણી નહીં, પરંતુ કોઈ પણ સમાજના એટલે સર્વ સમાજનો કોઈ પક્ષે સંમેલન પણ નથી બોલાવ્યું વાવની પેટા ચૂંટણીમાં. પોતપોતાના સમાજના સંમેલનો થયા છે, ભાજપના, કોંગ્રેસના કે અપક્ષના, કે ભાઈ આજે આ દરબાર સમાજનું સંમેલન અથવા આ પેલાનું સંમેલન. હવે એક બીજો કાલે જે મારો પ્રશ્ન હતો કે ભાઈ 10,000 વોટ બહાર છે, એક એમનો ડીપ આંકડો આપી દો આપને કે ભાજપના કમલમ કાર્યાલયમાં 17 થી 18,000 વોટ ત્યાંથી લાવવાના પૈસા ભરવાના છે. એટલે કે એમનું એક બજેટ હતું કે 12 થી 20,000 આ વોટ 18 થી 20,000 નો આંકડો થાય, બરાબર. ભાજપ એવું માનતી હતી કે વોટ બહાર છે, તાલુકાના બહાર, અને એને આપણે અંદર લાવવા છે. વિચારો હવે તમે આ બધા જે આપણા દર્શક મિત્રો જોતા હશે, વાવ વિધાનસભામાં એક પણ યા 2-5 તો છોડો 10 લક્ઝરી માણસ ભરીને બહારથી લાવ્યા નથી. આ નુકસાન ભાજપને સૌથી વધુ પડશે. પણ એ મત તો ઠાકોર સમાજના હતા, કદાચ આવે તો કદાચ સાથે રે ખરી, નહીં રીએ આવે તો ભાજપ લેવા. અહીંયા શું હોય છે, ગામડાઓમાં લગભગ જેની ગાડીમાં બેસી આવે ને એના તરફી જ વોટ કરાવતા હોય. અને જો ભાજપના વોટ ના હોય, જો કમિટેડ કોંગ્રેસના હોય, તો ભાજપ એમને એમના બજેટમાં સમાવેશ જ ન કરે ને ચૂંટણીના. બરાબર છે. તો એવું થાય ને કે સ્વરૂપજીનું કોઈ દાવ કરી નાખ્યો, છેલ્લે સુધી અંધારામાં રાખ્યા કે ભાઈ મત આવી જશે, તમે જોઈ લેજો, અને કોક સોચી સમજીને કે ભાઈ નથી આવતા, ના પડે છે, આવું દાવ કરી નાખ્યું એવું હોય ને. કારણ કે વાદાખીચી તો ઘણી છે અને ઉત્તર ગુજરાતના ભાજપમાં 2 જૂથ છે. આ બહુ હકીકતની વાત છે. હા, ચોક્કસ આવો દાવ પણ થઈ શકે છે. ભાજપ ફક્ત મુલતાન છે એના ચૌધરીઓના વોટ ઉપર, અને ચૌધરીઓમાં આજે પણ એ ભાગલા પડે છે. ગઈકાલે જે આપણે 5,000 કે મેક્સિમમ 10 ની ગણતરી કરતા હતા, એ આંકડો અત્યારે મને એવું દેખાય છે ગ્રાસરૂટ ઉપર કે 15,000 સુધી ચૌધરીઓના વોટ કવર કરવામાં સફળ રહેશે. પરંતુ ઠાકોરોના જે વોટ ઉપર એ મુલતાન હતો ને, એમાં જે ગાબડું 10,000 નું કાલ આપણે ગણતા હતા, એ ગાબડું આજે 15,000 નું ગણી લેવાનું, આવી ગણતરી છે મારી અત્યારની પોઝિશન. કેમ એવું થયું? હા, ભાજપમાં ક્યાંક ડેરી સંકલન કામ કરી ગયું, બનાસ ડેરી ગ્રાસરૂટ ઉપર ઉતરી ગઈ, એમના માણસોના ક્યાંક લાલચ, લોભ, પ્રલોભન, ધાક, ધમકી, આ બધા જ હથકંડા ભાજપ અહીંયા આખી ડેરી ઉપર એની પકડ રહી છે. અને એ ચૂંટણી ઉપર પણ આ ડેરી અસર કરશે. એટલા માટે ક્યાંક હવે ડેલી સવારમાં માણસને ઉઠી અને સવારમાં વહેલું દૂધ ભરાવા ડેરીએ જવાનું હોય છે. એટલે આમાં 5,000 ક્યાં કોકને લાલચ આપી હોય, કોઈના દીકરાને નોકરીને આ છે તે છે. મહેતા સાહેબ, સરકાર અને સહકાર આ બંને અલગ રાખ્યા હતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કે ભાઈ જેથી સૌનું કામ થાય. એમ સહકાર અલગ હોય ને સરકાર અલગ હોય. પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું. સહકાર હોય સરકાર હોય ને સરકાર હોય સહકાર હોય. તમને શું લાગે છે, ઉત્તર ગુજરાતમાં જે રીતે સહકારનો દબદબો સરકાર ઉપર છે, એ તમને લાગે છે કે ક્યાંક પ્રજા માટે ઘાતકી બની શકે છે આવનારા સમયમાં?
કિશનભાઈ, ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતમાં આપણે કહે ને વિના સહકાર નહીં ઉદ્ધાર, ઈ જે સૂત્ર છે એમ વિના સહકાર નહીં સરકાર, ઉદ્ધાર બુદ્ધાર તો ઠીક. અહીંયા આપણે જાણીએ છીએ સહકારી ક્ષેત્રમાં જેનો પગદંડો મજબૂત હોય એને સરકાર પણ કાંઈ કરી શકતી નથી. બે જ્વલંત ઉદાહરણ આપણી સામે છે, જયેશ રાદડિયાનું, Yes. દિલીપ સંઘાણીનું. ભારતીય જનતા પાર્ટીએ શંકરભાઈ મેન્ડેટ ચૌધરીને ના નહીં, ભૂલવા જોઈએ સાહેબ. હા મેન્ડેટ નહીં આપ્યા, યસ એ મેન્ડેટ બનાસ નહીં બેંક અને આપ્યા બનાસ હોવા બેંક ઉપર છતાં વર્ષોથી એમનો દબદબો છે. હા દબદબો છે બિલકુલ. એટલે જેને સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો જે છે એને સરકાર શિસ્તનો કોરડો પણ વીંજી શકતી નથી. જયેશ રાદડિયાને મેન્ડેટ નહીં આપ્યો હોવા છતાં ઇફકોના ડિરેક્ટર તરીકેની ચૂંટણીમાં જયેશ રાદડિયા છાતી ઠોકીને ઊભા અને જીતા, અને એ જીતને અમિત શાહથી માંડીને બધાએ દુખણા લઈને, ઓવારણા લઈને સ્વીકારવું પડ્યું. દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના અત્યારના સંગઠન વિશે અનેકો જગ્યાએ બળાપો કાઢી ચૂક્યા છે, છતાં ઇફકોના ચેરમેન બનતા એને કોઈ અટકાવી શક્યું નહીં. બલકે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ એને હાયે હામાં હા ને નાયે નામાં ના એ કરવી પડી. તો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત નહીં, સહકારી ક્ષેત્ર જે ગુજરાતનું છે એ સમસ્ત દેશમાં આઇકોનિક છે. આપણું સહકારી ક્ષેત્ર એટલું મોટું ધીંગું છે ને એનું પોતાનું બજેટ એક એક સહકારી સંસ્થાનું, જેમ કે ઇફકોનું પોતાનું ટર્નઓવર અને એની નેટવર્ક તમે જે જુઓ તો 2-3 રાજ્યોના બજેટથી પણ વધુ છે. હવે આવડી મોટી પોસ્ટ એમાં દિલીપ સંઘાણીની સહીથી બધું થઈ જતું હોય તો એ લોકોને શું પડ્યું હોય કે કોઈ તમને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો આપે કે રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપે, ક્યાં ફરક પડતા હે? એ મુખ્યમંત્રી કરતા પણ ઊંચે કહી શકાય એટલી હજારો કરોડની સંપદાના રણીધણી ગણાય છે. અને સહકારી ક્ષેત્ર જે છે એ શું છે? સહકાર તો શબ્દ છે ખાલી, ખરેખર તો લાભાર્થી અને લાભ આપનારા ગ્રાહક અને વેપારી એના જેવું છે. હવે સહકારી ક્ષેત્રનું જેની પાસે બધી જ જાતના ચાવી અને તાળા હોય છે એ લોકો એને ફાવે તેમ આઉટ ઓફ વે જઈને પણ મદદ કરી શકે. એટલે એ ઋણાનુબંધ એવું હોય કે ગમે તેવો વાયરો વાય આ લોકો કોઈ દી ફરે નહીં. તાજેતરનો દાખલો તમે જોઈ લીધો, ગોંડલમાં ગણેશ ગોંડલ, જયરાજસિંહના દીકરા, જેલમાં હોવા છતાં પણ બાકાયદા જીતી ગયા. આનો ગુજરાતી એ છે કે સહકારી ક્ષેત્રમાં જેનો પગદંડો મજબૂત હોય એને કોઈ હચમચાવી શકે નહીં. શંકરસિંહ ચૌધરી તમારે ત્યાં ભલે એ પણ એનો પગદંડો એના મંત્ર એના 18 વાંકા છે એવું કહેનારા 18 લોકો છે, પણ કાંઈ કહી શકે તેમ નથી, કારણ કે એનું ત્યાં પગદંડો મજબૂત છે. હવે એ પછીનો વાત આવે છે ખાલી સમાજકારણ. એ સમાજકારણ સીમિત છે, પણ આપના પ્રશ્નનો જવાબ એ છે કે જેનું સહકારી ક્ષેત્રમાં વધુ ઉપજણ છે સરકાર ત્યાં ઘોડી વળી જાય. જી બિલકુલ દિલુ, એક સવાલ થાય કે સૌથી વધુ, એટલે વધારે તો ન કહેવાય પણ તોય લાખ મત મહિલાઓના પડી જાય તો આ મહિલાઓનો ઝુકાવ, કારણ કે ગઈકાલે અમે દ્રશ્યોમાં જોયું કે વહેલી સવારથી મહિલાઓની લાઈન હતી. હવે પશુપાલન સાથે સંકળાયેલો વિસ્તાર છે, પશુપાલન સાથે જોડાયેલો વિસ્તાર, અને આ વિસ્તારમાં મહિલાઓનું બમ્પર વોટિંગ. તો કઈ દિશા સૂચવે છે આ મહિલાઓ? ચૌધરી સમાજની મહિલાઓ હતી તેનું ભાજપ તરફ, માવજીબા તરફ, કે ગેનીબેનના ઇન્સ્પાયર થઈને કોંગ્રેસ તરફ? જો જે મહિલાઓનું જે મતદાન છે એ મહિલાઓ જે સમાજની છે એમના ઘરના લોકો જે મતદાન કરે છે ત્યાં જ મહિલાઓ મતદાન કરે છે. મહિલાઓ ખાલી ગણવામાં આવે છે કે સ્વતંત્ર છે કે ભાઈ આ મહિલાઓ સ્વતંત્ર છે, બાકી કોઈ મહિલાઓ સ્વતંત્ર નથી. મહિલાઓ એમના ઘરના પરિવારના એમના દીકરાઓ, એમના પતિઓ જે જગ્યાએ મતદાન કરવાનું કહે છે અથવા જે જગ્યાએ મતદાન કરાવે છે એ જ જગ્યાએ મતદાન કરે છે. એટલે મહિલાઓ જે 1 લાખ તમે એક જ હાથે જોડી લીધી અને અલગ અલગ પાડવી પડે. ચૌધરી સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, ઠાકોર સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, અન્ય સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, એ બધી મહિલાઓ એ તરફ ગઈ જ્યાં એમનું ઘર, જ્યાં એમનો પરિવાર જે તરફ મતદાન કરવા ગયો એ તરફ મહિલાઓનો ઝુકાવ વધારે રહ્યો છે. રમેશભાઈ, મારો પ્રશ્ન આ છે કે માવજીભાઈ હારી જાય કે જીતી જાય, પણ શંકર ચૌધરીને આવનારા સમયમાં જો માવજીભાઈ હારી જશે તો ચૌધરી સમાજ એવું કહેશે કે શંકરભાઈએ માવજીબાને હરાવી દીધા, અને જો માવજીબા જીતી ગયા
તો ચૌધરી સમાજ એવું કહેશે કે જો શંકર ચૌધરી સામે પડ્યા હતા તો એ સમાજે સમાજની તાકાત બતાવીને માવજીબાને જીતાડી દીધા. અને 27માં શંકરભાઈ લડશે, કાં તો એવું બને કે શંકરભાઈ લડે જ નહીં અને કાં શંકરભાઈનો ઓપ્શન એ માવજીભાઈ બને. તો માવજીબા જીતે કે હારે પણ શંકરભાઈને ઉપાધિ કરાવી દીધી છે. કેવી રીતે 27માં શંકરભાઈનું ભવિષ્ય શું છે? એટલે આવનારા સમયમાં શંકર ચૌધરી માટે માવજી બાપા કેટલો પડકાર બની ગયા? દીક્ષિત અને કિશન સાંભળો, આ ઇલેક્શન જો ભાજપ હારી જાય ને તો શંકરભાઈ ચૌધરી 2 સીટ હારી ગયા એમ માનીને ચાલજો આપ. યસ, એક તો વાવ અને બીજી થરાદ પણ એ હારી જ ગયા. એમને ત્યાં પછી કોઈ સ્કોપ આવવાનો જ નથી. કોઈ પણ સંજોગોમાં શંકરભાઈ ત્યાં ચૂંટણીમાં ઉભા ના રહી શકે અને ત્યાં જીતી ના શકે. એટલે વાવ, થરાદ, રાધનપુર એમને 2, 3, 4 સીટો છોડી દેવાની જે માવજીભાઈ ને આમના લોકોની પકડ છે. એવું કેમ? આમાં એવું ત્યાં શું થાય છે કે અત્યારે જે સમાજનો વિરોધ છે ને એ પાછો વધશે. જેમ ગેનીબેન ઠાકોર સમાજના હતા કોંગ્રેસમાં, એમ ભાજપમાં સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજના હતા. પરંતુ આ બંને ઠાકોર સમાજોએ આખી ચૂંટણી દરમિયાન આ પણ ક્યારે કોઈએ એકબીજા સામે નિવેદન આપ્યા છે? આપના ધ્યાનમાં કોઈ આવ્યું છે? ના. અહીંયા શું થયું? ચૌધરી સમાજમાં શંકરભાઈના નિવેદનો, માવજીભાઈના નિવેદનો, એટલે બોલવાથી એમને પોતાના સંબંધો ખરાબ કરી નાખ્યા છે. અને આની અસર આવનારા સમયમાં, ચાહે માવજીભાઈની અમે 73 વર્ષ તો ઉંમર થઈ ગઈ, આવનારા સમયમાં ચૂંટણી લડે ના લડે અલગ વસ્તુ છે. શંકરભાઈને તો લડવી પડશે ને, ક્યાં જશે? અને આ સમાજ પકડી લેશે એ દિવસે. બીજું, કાલે કહું છું કે ચૌધરી સમાજના આપ ઓછા જે વોટ ગણો છો ને, માન લો 50,000 હોય તો આપણે 60 માની ચાલવાના ભાઈ. એ બીજી 10,000 વોટ આગા પાછા કરી શકે છે. એટલે શંકરભાઈ માટે જો આ સીટ ભાજપે ગુમાવી તો શંકરભાઈએ 2 સીટો ગુમાવી, વાવ અને થરાદની. આ સમીકરણ એમના માટે ચોક્કસ છે જિલ્લામાં. દિલુ, એક વાત થઈ કે ઓલી તલવારના ઘા રૂજાઈ જાય પણ વાણીના ઘા નથી રૂજાતા. શંકરભાઈએ બોલવાનું ચાલુ કર્યું અને માવજીબાઈએ પૂરું કર્યું, પણ હવે આ પૂરું થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. ખૂબ જ ઓછી છે ભાઈ. આ અન્ય સમાજથી લઈ અને આજના ચૌધરી સમાજની અંદર આ વસ્તુના એટલા ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે જેની કોઈ સીમા નથી. કારણ કે આ રીતે સમાજના લોકો સામે આવીને નિવેદનબાજી કરે, જેનાથી સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાય, સમાજની અંદર 2 ભાગ પડે અને સમાજની એકતા અને અખંડિતતા ના જળવાય. સમાજની અંદર આ રીતે વાતચીત કરે. સૌથી પહેલી વસ્તુ મારે એ કહેવી છે કે શંકરભાઈ ચૌધરીએ ધારો કે અધ્યક્ષ તરીકે આ કામ ન કરવું જોઈએ, તેમ છતાં પણ ગરિમા ભૂલીને એમણે ચૌધરી સમાજની એકલાની મિટિંગ બોલાવી, સૌ પૂરા ભલે બોલાવી, પરંતુ એમને એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે રેખાબેન ચૌધરી અહીંથી લડતા હતા ત્યારે અલ્પેશ ઠાકોરે નથી ઠાકોર સમાજની મિટિંગ બોલાવી, નથી કેશાજી ચૌહાણે ઠાકોર સમાજની મિટિંગ બોલાવી, કે નથી લવિંગજી ઠાકોરે ઠાકોર સમાજની મિટિંગ બોલાવી. તો એવું તો શું એમનું લૂંટાઈ જતું હતું કે એમને ચૌધરી સમાજની મિટિંગ બોલાવવી પડી? દરેક ચૌધરી સમાજના વ્યક્તિનો આ જ પ્રશ્ન છે અને અત્યારે ગ્રાઉન્ડ ઉપર એ જ ચાલી રહ્યું છે. હવે થરાદની સીટ ઉપર જે જગ્યાએ લડવા જવાના છે ત્યાં ચૌધરી સમાજના 72,000 મત છે, જેમાંથી 22,000 મત એ દેશી સમાજના છે અને 50,000 મત એ મારવાડી સમાજના. માવજીભાઈ પટેલ એ મારવાડી સમાજમાંથી આવે છે. એટલે થરાદની સીટની અંદર જો માવજીભાઈને કોઈ પક્ષ ટિકિટ ના આપે અને ખાલી માવજીભાઈ અપક્ષમાં પણ ફોર્મ ભરી દે તો પણ શંકરભાઈને ત્યાંથી જીતવું ખૂબ જ અઘરું પડી જાય. કદાચ નવા સીમાંકન થાય, નવી સીટ રચાય અને નવી સીટની અંદર પણ શંકરભાઈ લડવા જાય અને ત્યાં પણ કોઈ પક્ષ જીતવા માટે કરીને, સીટો વધે તો જીતવા માટે કરીને માવજીભાઈને કે કોઈને ટિકિટ આપી દે તો પણ માવજીભાઈને કદાચ ચૌધરી સમાજ સપોર્ટ 50% કરે, શંકરભાઈને બંનેમાં 50% વેચાઈ જાય તો પણ અન્ય સમાજ એ માવજીભાઈને વધારે સપોર્ટ કરે. કારણ કે એનું જે સહકારી ક્ષેત્રનું જે રાજકારણ છે એની અસર એ હવે અહીંના વિધાનસભા, અહીંની લોકસભા બધી જગ્યાએ પડવા માંડી છે અને એની અસરના લીધે જ ક્યાંક ને ક્યાંક આ બધું વિરોધ એ શંકરભાઈનો વધતો ગયો. શંકરભાઈ જ્યારે સહકારી ક્ષેત્રે નતા ત્યારે રાધનપુરથી લડતા હતા, 25,000 જીતતા, 30,000 જીતતા, 45,000 જીતતા. ક્યારે શંકરભાઈ ચૂંટણી હાર્યા નહીં. શંકરભાઈ 3-4 ચૂંટણીઓ જીત્યા, પણ જેવા સહકારી ક્ષેત્રે આવ્યા એના પછી એમને ચૂંટણીઓના હારનો સામનો કરવો પડ્યો છે. જગદીશભાઈ, તમે આ ચૂંટણીને 2027 સાથે કઈ રીતે જુઓ છો? કારણ કે તમામ લોકો 2027 સાથે બનાવે છે. બીજું, એક બાજુ ભાજપને 2022માં 156 મળી,
જગદીશભાઈ, આ ઐતિહાસિક સીટ પર ભાજપ જીત્યું, 156 મળી. તમામ લોકોને એવું લાગતું હતું કે હવે ભાજપ 26 માંથી 26 જીતવાની છે. એમાં ગેનીબેન આવ્યા, એક બેઠક નીકળી, કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાણા અને વાવમાં કદાચ કોંગ્રેસ જીતી જાય તો 2027માં કેટલો ફરક પડે? જુઓ, 2000 જો વાવમાં કોંગ્રેસ જીતી જાય તો ભારતીય જનતા પાર્ટીએ સંગઠન અને સરકારમાં મોટા પાયે સર્જરી કરવી રહી. કારણ કે આનું ગુજરાતી એ છે કે બે પરિબળ નડે. એક, એન્ટી ઇન્કમ્બન્સી જે વિપક્ષની ફેવરમાં જાય, અને એનાથી પણ મોટું ઘાતક અગર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ અસંતુષ્ટ રૂપે પલપી રહેલો વિપક્ષ છે. આ બે પરિબળો જે છે અત્યારે મોટા પાયે સક્રિય છે એમ કે તો હાલે. પ્રજા ક્યારેય સંતુષ્ટ નથી, આ નક્કી લખી રાખજો. અત્યારે ગુજરાતની સરકારની જે હાલત છે એ જોતા પ્રજામાં તમે ગમે તેને પૂછવાની છૂટ છે, બધા કહેશે કે આ સરકાર બિન અસરદાર એટલે કે અસરકાર નથી એવી છે. એ ઠેક બધી જ આપણી સુરતના તક્ષશિલાથી મોરબીની પુલકાંડથી માંડી અને ગઈકાલ સુધીના જેને કહેવાય ખ્યાતિ હોસ્પિટલથી શરૂ કરીને બરોડાની રિફાઇનરીની આગ સુધી તમે જુઓ, ક્યાંય ધડારૂપ સજા નથી થતી. લોકોના જીવ હારે ખિલવાડ થાય છે અને એકને એક ઘીસી પીટી કેસેટ વગાડવામાં આવે છે, ચમરબંધીને છોડીશું નહીં. આ સ્થિતિથી ગુજરાતની પ્રજા એટલી ત્રાહિમામ છે જેની સીમા નહીં. આ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના બની, તમે જુઓ, નરહરી અમીનના હાથે ઉદ્ઘાટન થયું છે અને ઋત્વિકભાઈ પટેલ જે અત્યારે આરોગ્ય મંત્રી છે તેમણે ખ્યાતિ હોસ્પિટલને બેસ્ટ હોસ્પિટાલિટીનો એને એવોર્ડ આપેલો. હવે આવી રીતે બધી જગ્યાએ મિલી ભગત બધી આવી છે એટલે પ્રજા તો ત્રાહિમામ છે જ. અને ઈ ત્રાહિમામ થયેલી પ્રજા છે એને કહેવાય એન્ટી ઇન્કમ્બન્સી, સરકાર વિરોધી વલણ. હવે તેમ છતાં ભાજપ જીતે છે અમુક જગ્યાએ. એનું કારણ એ છે કે એની પાસે એનું માઇક્રો પ્લાનિંગ છે અને એનું સંગઠન મજબૂત છે. પણ હવે જો વાવમાં કોંગ્રેસ જીતી જાય તો હવે બધા જે ડાયલોગ માવજીભાઈ બોલ્યા છે કે મારે CR પાટીલનો પાવર ઉતારવો છે, યસ, આ ડાયલોગ તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ એવા તમામ પીઢ નેતાઓ પણ બોલી રહ્યા છે. પણ મનોમન એ લોકો મનોમન બોલે છે. માવજીભાઈ એને માઇક આપ્યું એમ કે તો ચાલે, પણ બધા ભારતીય જનતા પાર્ટીના જે રિસ્પોન્સિબલ કહી શકાય, પાયાના પથ્થર કહી શકાય, જેણે કાયા કુરબાન કરી છે, જેણે સર્વસ્વ એમાં હોમી દીધું છે, એવા તમામ લોકો પણ ઈચ્છે છે કે CR પાટીલે ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી બહુ મહત્વ અપાવડાવ્યું. એમાં ના નહીં કે એટલી 156 એમ કે વિધાનસભાની બેઠકો જીતાવડાવી, 26 માંથી 25 બેઠકો લેવડાવડાવી, અમુક માર્જિનથી ન આવ્યા તો પણ, પરંતુ જે સંગઠનની દ્રષ્ટિએ તમે કહો એમાં બહુ મોટો ખાલીપો સર્જ્યો. કારણ કે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો અત્યારે સંગઠનમાં શીર્ષ સ્થાને છે અને જે લોકો મૂળ છે એ લોકો પાયાની જેમ અત્યારે અંદર દબાયેલા છે યા તો હાંસિયામાં છે. જો વાવની બેઠક કોંગ્રેસ જીતી જશે તો આ વિસ્ફોટ થશે અને એ જ્વાળામુખી ભારતીય જનતા પાર્ટીને ભરખી શકે. પરંતુ થશે એવું કે કોઈ પણ પરિણામ ગમે તે આવે, આ નગરપાલિકાની ચૂંટણી જે ડિસેમ્બરની આળેગાળે થવાની છે એ ચૂંટણી પતે એટલી વાર છે, રાજ્ય સરકાર અને સંગઠન બંનેમાં આમૂલ ફેરફાર કરે છૂટકો છે. નહીં તો આ અત્યારની જે પરિસ્થિતિ છે એન્ટી ઇન્કમ્બન્સીની અને અસંતુષ્ટની, એ બધી જ જગ્યાએ તમને કહું ભારતીય જનતા પાર્ટીને નડવાની અને બધાએ CR પાટીલનો પાવર ઉતારી નાખવો છે એ બીજ મંત્ર બની જશે ગુજરાતનો, એવું અત્યારે લાગી રહ્યું છે. કિશનભાઈ, દીક્ષિતભાઈ. રમેશભાઈ, એક સવાલ છે કે કદાચ માની લો કોંગ્રેસ હારી જાય તો ગેનીબેનનું જે વધતું કદ છે, જે ગ્રાફ વધી રહ્યો છે, તે ગ્રાફ અટકશે ઉત્તર ગુજરાતમાં? અને જીતી જાય તો ગેનીબેનનો ગ્રાફ ક્યાં જશે? જો આ બેઠક કોંગ્રેસ હારી જાય તો પાછા જે જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે જે ચૌધરી સમાજનો જે વિરોધ છે ને બીજી પ્રજાઓમાં, એ બીજી બધી જ સમાજો ઠાકોર સમાજનો વિરોધ કરતી થઈ જશે. એટલે ગેનીબેનને આવનારી ચૂંટણીમાં સંસદ બનવાના સપના અહીંયા છોડી દેવા પડશે.
કારણ કે એમનો ઉમેદવાર ભાજપનો ને એ પોતાના વોટ ઠાકોર સમાજના ના લાવી શક્યા, તો આનું પરિણામ સીધે સીધું કોંગ્રેસના પાયાના કાર્યકર્તા ઉપર પણ પડશે અને ગેનીબેનના ભવિષ્ય સામે પણ ચોક્કસ પ્રશ્નાર્થ ઉભો કરી નાખશે આ ચૂંટણી, જો કોંગ્રેસ હારે તો. એટલે જગદીશભાઈએ જે કીધું ને કે નેતા જીતે છે, હું કહું છું કે આ ચૂંટણીમાં હારવાના નેતાઓ છે, ચાહે પછી જ્ઞાનીબેન હારે કે શંકરભાઈ હારે કે માવજીભાઈ હારે, ત્રણેય નેતાઓમાં કોઈકના ભવિષ્ય દાવ ઉપર લાગેલા છે. પણ આમાં રમેશ લાલ લીલી પેન મળવાની આશાઓ છે. ગેનીબેનને લાલ પેનનું સપનું આવે છે, અલ્પેશભાઈને લીલી પેનનું સપનું આવે છે. હવે હું તો એમ કહું છું કે 182 ઉપર આમ લડાવે છે, પણ અમુક તો ખાલી મોહરા છે. પેલા કોંગ્રેસ લડાવી તો લઈ યાર, એના સક્ષમ ઉમેદવારો આ ભોળી પ્રજા પકડી લેશે કે આપણા ગેનીબેનને મુખ્યમંત્રી બનાવે છે. પરંતુ આપણે આ પાયા વિહોણી વાતો છે, આ બધી હવાબાજીની વાતો છે. આ એના સપના, એ સપના જ રહેશે. ક્યારે પણ કોંગ્રેસ આ દાવ ના ખેલે. આ માન લો એક વસ્તુ કરી શકે કે અમને ખબર છે કે અમે કઈ જવાનું નથી, થોડા ઘણા જેટલા વોટ કવર કર્યા એટલા કરી લઈએ, તો મુખ્યમંત્રી શું, હું તો કહું છું વડાપ્રધાનના દાવેદાર બનાવી દે. આપણે દાવેદાર જ બનાવવા છે, શું તકલીફ છે ભાઈ? એટલે એ કોઈ આમાં ફરક નહીં પડે. દિલુ, તમે જે ગામડાઓમાં ફર્યા, આ દલિત મુસ્લિમના વોટની કોઈ વાત નથી કરતું, કારણ કે 45 થી 48 હજાર આ વોટ બેંક થાય. દલિતોના તો 40-42 હજાર મત છે. આ મતોનું શું થયું? ધ્રુવીકરણ થયું? માવજીભાઈ ભેગા ગયા, ભાજપ ભેગા ગયા? શું દલિત અને મુસ્લિમના વોટ બેંકની શી સ્થિતિ? દલિત અને મુસ્લિમના વોટ 42,000 દલિત સમાજના વોટ છે અને 9,000 માઇનોરિટીના વોટ છે. આ વોટની અંદરથી જે પણ મતદાન થયું હોય 70% પ્રમાણે, એ પ્રમાણેના મત ક્યાંક જ થોડા ઘણા માવજીભાઈ ભેળા ગયા હશે, થોડા ઘણા એટલે કે એકદમ નોર્મલ. ભાજપ ભેળા તો જેટલા માવજીભાઈને વોટ મળ્યા હશે દલિત સમાજના, એટલા તો ભાજપને પણ નહીં મળ્યા. પરંતુ મુખ્યત્વે 80% આ લોકોનું મતદાન એ કોંગ્રેસ તરફી થયું. એ લોકોની જે રીતની વિચારધારા છે, માઇનોરિટી દલિત સમાજ આજ દિવસ સુધી કોંગ્રેસ છોડીને ક્યારે મતદાન નથી કરતો અને મોટે ભાગે કોંગ્રેસ તરફી રહે છે. જે વલણ એમનું છે એ જ વલણ અહીંયા જોવા મળ્યું અને એ જ વલણથી સંપૂર્ણપણે એમનું મતદાન થયું. જગદીશભાઈ, વલણ આ ઉત્તર ગુજરાતના વલણોની વાત થાય, પરંતુ તમે એવું કહો છો કે કદાચ વાવ ભાજપ હારી જાય તો ચહેરાઓ બદલાઈ જાય. તો ચહેરાઓ બદલાઈ જાય, રાજ કરવા વાળા તો એ જ લોકો છે. આ દેશનું પાલન તો ક્યાંથી આવે છે અને કોણ કરે છે તમને મને બેન ખબર છે. કાંઈના મંત્રી પાસે સંત્રી પાસે કેટલા પાવર છે તમને મને ખબર છે. તો લોકો ફરીથી 27માં એ જ જોઈને મત આપશે કે એન્ટી ઇન્કમ્બન્સી હતી, પૂરી થઈ ગઈ, નવાઓને ચાન્સ આપી દઈએ. ના કિશનભાઈ, હવે જે આપણને વિગતો મળે છે એ પ્રમાણે RSS ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા ગણાય, એમાં એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં ઊંડો રસ અને અંગત રસ વધુ લેવા માંડશે. અત્યારે જે ચાલ્યું છે તે શું છે કે કાલે નામના આધારે બ્રાન્ડિંગ થયું છે. નરેન્દ્ર મોદી એટલે કામધેનુના પૂંછડું પકડીને વેતરણી તરી ગયા બધા. પણ હવે જેને વહીવટી કહી શકાય, કુશળતાપૂર્વકનું વહીવટી શાસન, સુશાસન જેને આ લોકો કહે છે, એ સુશાસન આપવામાં તો આ ત્રીજી ટર્મની ગુજરાતની સરકાર એ સરેઆમ નિષ્ફળ ગઈ છે. અને એના માટે થઈને આપણે ક્યાંય કરતા કાંઈ આક્ષેપબાજી કરવાની જરૂર નથી. મીડિયા સ્વયં કહી રહ્યું છે, જે બધા નકલી કાંડથી માંડીને દુર્ઘટનાઓ જે ઘટી, અને આજે મેં હમણાં તમને કીધું ખ્યાતિથી માંડીને રિફાઇનરીઝને આગ સુધી, તો આખે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટને બદલે મેનેજમેન્ટ ડિઝાસ્ટર થઈ ગયું છે. તમે સમજી લો. એટલે પ્રજા ત્રાહિમામ તો છે. એટલે ચહેરા મેં કીધું RSS એ એવી પોલિસી ઘડી છે કે હવે પછી એવા લોકોને આમાં મેઇન સ્ટ્રીમ મીડિયામાં અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં રાખવા જે જમીન સાથે જોડેલા હોય અને એનું પોતીકું એક બળ હોય, એ સ્વપ્રકાશિત હોય, પરપ્રકાશિત નહીં. એટલે એવા લોકોને ચહેરાઓમાં મેં આપને કીધું ને, એવા લોકોને મૂકશે. અત્યારે તમે જુઓ, આપણે જોકે આની અનેકો વખત ચર્ચા થઈ અને આ વડીલ મિત્ર રમેશભાઈ પટેલ છે કે ભાઈ દિલુભાઈ છે, એ કદાચિત એમાં સહમત જ થશે કે અત્યારે ગુજરાતનું જેટલું પ્રધાનમંડળ છે, તમે ગમે ત્યાં સર્વે કરાવો, દર ત્રીજા માણસને પૂછવાની છૂટ. આખે આખા પ્રધાનમંડળમાં કોઈ નામ પૂછો, હરામ બરોબર કોઈ કહી શકે તો 2-3 મંત્રીના નામ બોલીને પછી ડચકા ખાઈ જશે. એ જ બતાવે છે કે આ પ્રધાનમંડળની ઉપજણ શું છે લોકોમાં. એટલે ઈ તમે આ
વાવની હેલો જી હા, વાવની બેઠકનું પરિણામ જે આવે તે એ પરિણામ પછી પણ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાઓ અને નગર પંચાયતોની ચૂંટણી સુધી બધું જાળવી રાખશે, કારણ કે નહીં તો વિપક્ષના હાથમાં બહુ મોટો મુદ્દો આવી જાય કે આ સરકારમાં જો કઈ ફેરફાર કરવામાં આવે તો વિપક્ષને તો સામેથી મળી જાય હળવો દડો જે શિક્ષણ ફટકારી શકે કે ભાઈ અમે કહીએ છીએ કે આ બધા કામના નથી, જો હવે એના મોવડી મંડળે તેને કાઢી મૂક્યા. એ મુદ્દો ન આવે એટલે ત્યાં સુધી એ લોકો જાળવી રાખશે. પરંતુ જેવી નગરપાલિકાની ચૂંટણી પૂરી થશે એટલે સંગઠનથી માંડી અને સરકાર સુધીમાં બહુ મોટો ફેરફાર RSS ની માપદંડ મુજબ થઈ શકે. જી દિલુ, આજે તમે અલગ અલગ ગામડાઓમાં ફરી આંકડાઓ લીધા, અમારી સ્ક્રીન પર આંકડાઓ છે તો મતદાનના છે, પણ તમે જે આંકડાઓ લઈને આવ્યા કેનું પલડું ભારે દિલવું? સચોટ વિશ્લેષણ કહો કે પછી લોકોનું મંતવ્ય, કઈ તરફ ઝુકાવ, કઈ મતદાનની પેટર્ન રહી દિલુ? મીઠા ગામથી ચાલુ કરી પાભર, ત્યારબાદ અબાળા, ત્યારબાદ મોરવાડા, ત્યારબાદ કુચોસણ, સુઈગામ, પારસણ, જલાડા, વાવ, એટા, તીર્થગામ અને બીજા કેટલાય ગામોની મુલાકાત લીધી. પરંતુ મેં જે ગામોની મુલાકાત લીધી એ ગામોની અંદર મેં મુખ્યત્વે એ જોયું કે ઠાકોર સમાજના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર જે ધારણા હતી કે 30%, 25%, 20% ગેનીબેન વોટ લઈ જશે, એ ક્યાંક ને ક્યાંક કોકડો 40% પહોંચી જશે, એમાં કોઈ નવાઈ નથી. ઠાકોર સમાજના ઘણા બધા ગામડાઓની અંદર મેં ગયો, એક તો ઠાકોર સમાજનું મતદાન ખૂબ ઓછું થયું છે. લગભગ ઠાકોર સમાજના 84,000 મતની અંદરથી 52-53,000 ઠાકોર સમાજનું મતદાન થયું અને 52-53,000 ની અંદરથી લગભગ 20,000 આજુબાજુ ગેનીબેન વોટ લઈ જવાની શક્યતા છે, જે મેં ઠાકોર સમાજના ગામડાઓમાં જોયું. મહેતા સાહેબ, વાવની ચૂંટણી મહત્વની નથી. અહીંયા જે નેતાઓ પ્રચાર કરતા હતા એટલે અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી ને ગેનીબેન ઠાકોર, આ ત્રણેયના ભવિષ્યનો ફેસલો હતો અને 27માં શંકરભાઈને લડવું એ હવે માવજીભાઈના કારણે અઘરું થઈ ગયું છે. ગેનીબેનને ફરી અહીંયાથી લડવું છે, અલ્પેશ ઠાકોરને ક્યાંક મોટા નેતા બનવું છે. એટલે અહીંનું હાર જીતનું પરિણામ એ ઉમેદવારો કરતા મોટા નેતાઓનું ભવિષ્ય નક્કી કરવાનું છે. જગદીશભાઈ, કિશનભાઈ, હાર જીતનું પરિણામ તો ખેર, પણ રિઝલ્ટ જે કઈ આવે તે અત્યારે છાતી ઠોકીને કેવું તો કહી શકાય કે રાજકારણ જીતશે અને જનતાનું કારણ છે એટલે લોક કારણ જે છે એટલે કે એ લોકતંત્ર છે એ હારશે. આ અત્યારે કન્ફર્મ છે, કારણ કે આખી ચૂંટણી લડાણી એમાં જે પ્રચારનું તમે જુઓ, દરેકે પોતાના અસ્તિત્વની વાત કરી. અલ્પેશ ઠાકોરે એના ઉમેદવાર ઉભા રાખ્યા એટલે એના માટે જોર લગાવ્યું. ગેનીબેન તો આપણે જાણીએ છીએ શક્તિસિંહ ગોહિલ કરતા પણ ગેનીબેન વધારે થયું, પક્ષ કરતા વ્યક્તિ મોટા થઈ ગયા. ભારતીય જનતા પાર્ટી તો આપ જાણીએ છીએ કે સામ દામ દંડ ભેદ બધું જ અજમાવી લીધું. શંકરસિંહ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. આમ તમે જો બંધારણ રીતે જુઓ તો અધ્યક્ષ જે છે એ ન્યુટ્રલ ગણાય, નિષ્પક્ષ ગણાય, તટસ્થ ગણાય. હવે એને કોઈ સીધી રીતે જયારે એ અધ્યક્ષની ખુરશી ઉપર છે એટલે એ ભાજપમાંથી ભલે ચૂંટાણા પણ એ ધારાસભ્ય કે મિનિસ્ટર હોત તો વાત જુદી હતી. અધ્યક્ષ તો અમ્પાયર જેવું ગણાય. હવે બોલર થી વિકેટ ન લેવાય તો કઈ અમ્પાયર દડો ફેંકવા નીકળે એ સારું ન લાગે. આવી રીતે શંકરસિંહ ચૌધરી પણ મેદાનમાં ઉતરી ગયા, એ પણ ઠીક ન કહેવાય. અને એ એટલા માટે એને ઉતરવું પડ્યું જુઓ ચૌધરીઓના મત અંકે કરવા માટે થઈને કે ભારતીય જનતા પાર્ટીને એના 30 વર્ષનું લગાતાર પોતાની રીતે જાહેર કરવામાં આવેલું સુશાસન છે એની ઉપર ભરોસો નથી. પોતાના પેજ પ્રમુખની વાતો જે છે એના ઉપર ભરોસો નથી. એના કહેવાતા વ્યાપકપણે સુગ્રંથિત એવા એમ કે એના જે નેટવર્ક છે, એના જે કાર્યકરોનું જે છે સંગઠન, એના ઉપર ભરોસો નથી. CR પાટીલ થી માંડી અને મુખ્યમંત્રી પટેલ સુધીના એક બેઠક જીતવા માટે થઈને જો પ્રાણ હોમી દેવા પડતા હોય તો એમાં લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ. અને જેમ અત્યારે આગળ ભાઈ રમેશભાઈ પટેલે કીધું, ગ્રાસરૂટ લેવલનો રિપોર્ટ આપ્યો કે એમાં ઠાકોર સમાજના આટલા હજાર મતો જે છે એ મત પડ્યા છે અને એમ લાગે છે કે એ મોટા ભાગના એમ કે ગેનીબેનના તરફે પડ્યા હોય એવું લાગવામાં આવી રહ્યું છે. પરંતુ આપને કહું, આખી ચૂંટણીમાં
કોઈ કરતા કોઈએ પ્રજાલક્ષી કે પ્રજાને વફાદારી વાળી કોઈ બ્લુ પ્રિન્ટ પ્રસિદ્ધ કરી છે ખરી કે ભાઈ અમે જીતીશું તો અમે અમારી ગ્રાન્ટ્સ તો ઠીક એ 2-5 કરોડની જે ગ્રાન્ટ્સ આવે તે, પરંતુ હું અહીંયા રાજ્ય સરકાર પાસેથી અથવા તો કેન્દ્ર કે વિશ્વની અનેક એવી યોજનાઓ હોય છે, જો વિઝનરી માણસ હોય તો એ રોડ રસ્તા નળ ગટર લાઇટ માટે થઈને દુનિયાભરમાંથી ફંડ લાવી શકે અને એ પ્રોમિસ આપે કે હું આ રોડ રસ્તાની મરામત કરાવી શકીશ. આપના જે કોઈ પાક વીમાથી માંડીને અતિવૃષ્ટિ સુધીના ખેડૂતોને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પણ હું પ્રાણ હોમી દઈશ. હું મારી કાર્યાલય દરેક જગ્યાએ અત્યારે જેમ આખા વાવ વિસ્તારમાં એમ કે ફરું છું તો હું વાવ વિસ્તારના જેટલા વિસ્તારોમાં બૂથ છે એ બૂથ છોડો પણ મોટા ભાગના 2-5 કિલોમીટરની અંતરે આવેલા ગામમાં મારા કાર્યાલયો કે મારા મિત્રોને એવાને હું નિયુક્ત કરીશ કે તમારે મારા સુધી પહોંચવું નહીં પડે, તમારી ફરિયાદ એને આપજો, એ મને ફરિયાદ પહોંચાડશે અને હું એનો ઉકેલ શોધવા કોશિશ કરીશ. આવું કોઈએ ન કીધું, ન ભાજપે કીધું, ન કોંગ્રેસે કીધું, ન માવજીભાઈએ કીધું. માવજીભાઈએ પાઘડી ઉતારી, ગેનીબેને કીધું મારા મામેરા ભરો. આમ બધું મામેરા અને પાઘડી ને પાઘડ આપણે કહીએ ને પાઘડિયું 50 આટાળી એકે નહીં. આ ઘોડો ને અસવાર મીઠે ને ભાડું માંગડો, આ ક્યાંય કરતા ક્યાંય પ્રજા તમને જોવા ન મળે. બધા નેતાઓ અથડાના છે, એના ઈગો અથડાના છે અને એના બધાના જે સંગઠનો અથડાના છે. હારશે તો પ્રજા હારવાની, જીતશે તો આ લોકોની રણનીતિ વાળા કોઈ એક જીતશે. બાકી હરામ બરોબર જો કોઈને કઈ ફાયદો થવાનો હોય તો. બિલકુલ રમેશભાઈ, તમારું ગ્રાસરૂટ લેવલ શું કહે છે? કારણ કે તમે લોકો સુધી મળ્યા ગઈકાલથી આજ સુધી, કેવો માહોલ મતદાન પછી? જગદીશભાઈની એક વાતે એક બીજી પણ એમને નોંધ કાલે પણ મેં વાત કરેલી હતી કે જગદીશભાઈ પ્રજાના પ્રશ્નોના નામે તો ચૂંટણી નહીં, પરંતુ કોઈ પણ સમાજના એટલે સર્વ સમાજનો કોઈ પક્ષે સંમેલન પણ નથી બોલાવ્યું વાવની પેટા ચૂંટણીમાં. પોતપોતાના સમાજના સંમેલનો થયા છે, ભાજપના, કોંગ્રેસના કે અપક્ષના, કે ભાઈ આજે આ દરબાર સમાજનું સંમેલન અથવા આ પેલાનું સંમેલન. હવે એક બીજો કાલે જે મારો પ્રશ્ન હતો કે ભાઈ 10,000 વોટ બહાર છે, એક એમનો ડીપ આંકડો આપી દો આપને કે ભાજપના કમલમ કાર્યાલયમાં 17 થી 18,000 વોટ ત્યાંથી લાવવાના પૈસા ભરવાના છે. એટલે કે એમનું એક બજેટ હતું કે 12 થી 20,000 આ વોટ 18 થી 20,000 નો આંકડો થાય, બરાબર. ભાજપ એવું માનતી હતી કે વોટ બહાર છે, તાલુકાના બહાર, અને એને આપણે અંદર લાવવા છે. વિચારો હવે તમે આ બધા જે આપણા દર્શક મિત્રો જોતા હશે, વાવ વિધાનસભામાં એક પણ યા 2-5 તો છોડો 10 લક્ઝરી માણસ ભરીને બહારથી લાવ્યા નથી. આ નુકસાન ભાજપને સૌથી વધુ પડશે. પણ એ મત તો ઠાકોર સમાજના હતા, કદાચ આવે તો કદાચ સાથે રે ખરી નહીં રીએ આવે તો ભાજપ લેવા. અહીંયા શું હોય છે, ગામડાઓમાં લગભગ જેની ગાડીમાં બેસી આવે ને એના તરફી જ વોટ કરાવતા હોય, અને જો ભાજપના વોટ ના હોય, જો કમિટેડ કોંગ્રેસના હોય, તો ભાજપ એમને એમના બજેટમાં સમાવેશ જ ન કરે ને ચૂંટણીના. બરાબર છે. તો એવું થાય ને કે સ્વરૂપજીનું કોઈ દાવ કરી દે, કોઈ છેલ્લે સુધી અંધારામાં રહે કે ભાઈ મત આવી જશે તમે જોઈ લેજો, અને કોક સોચી સમજીને કે ભાઈ નથી આવતા ના પડે છે આવું દાવ કરી નાખ્યું હોય ને. કારણ કે વાદા ખીચી તો ઘણી છે અને ઉત્તર ગુજરાતના ભાજપમાં 2 જૂથ છે, આ બહુ હકીકતની વાત છે. હા, ચોક્કસ આવો દાવ પણ થઈ શકે છે. ભાજપ ફક્ત મુલતાન છે એના ચૌધરીઓના વોટ ઉપર, અને ચૌધરીઓમાં આજે પણ એ ભાગલા પડે છે. ગઈકાલે જે આપણે 5,000 કે મેક્સિમમ 10 ની ગણતરી કરતા હતા, એ આંકડો અત્યારે મને એવું દેખાય છે ગ્રાસરૂટ પર કે 15,000 સુધી ચૌધરીઓના વોટ કવર કરવામાં સફળ રહેશે. પરંતુ ઠાકોરોના જે વોટ ઉપર એ મુલતાન હતો ને, એમાં જે ગાબડું 10,000 નું કાલ આપણે ગણતા હતા, એ ગાબડું આજે 15,000 નું ગણી લેવાનું, આવી ગણતરી છે મારી અત્યારની પોઝિશન. કેમ એવું થયું? હા, ભાજપમાં ક્યાંક ડેરી સંકલન કામ કરી ગયું, બનાસ ડેરી ગ્રાસરૂટ ઉપર ઉતરી ગઈ, એમના માણસોના ક્યાંક લાલચ, લોભ, પ્રલોભન, ધાક, ધમકી, આ બધા જ હથકંડા ભાજપ અહીંયા આખી ડેરી ઉપર એની પકડ રહી છે, અને એ ચૂંટણી ઉપર પણ આ ડેરી અસર કરશે. એટલા માટે ક્યાંક હવે ડેલી સવારમાં માણસને ઉઠી અને સવારમાં વહેલું દૂધ ભરાવા ડેરીએ જવાનું હોય છે. એટલે આમાં 5,000 ક્યાં કોકને લાલચ આપી હોય, કોઈના દીકરાને નોકરીને આ છે તે છે. મહેતા સાહેબ, સરકાર અને સહકાર આ બંને અલગ રાખ્યા હતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કે ભાઈ જેથી સૌનું કામ થાય. એમ સહકાર અલગ હોય ને સરકાર અલગ હોય,
પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું, સહકાર હોય સરકાર હોય ને સરકાર હોય સહકાર હોય. તમને શું લાગે છે ઉત્તર ગુજરાતમાં જે રીતે સહકારનો દબદબો સરકાર ઉપર છે એ તમને લાગે છે કે ક્યાંક પ્રજા માટે ઘાતકી બની શકે છે આવનારા સમયમાં? કિશનભાઈ, ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતમાં આપણે કહે ને વિના સહકાર નહીં ઉદ્ધાર, ઈ જે સૂત્ર છે એમ વિના સહકાર નહીં સરકાર, ઉદ્ધાર બુદ્ધાર તો ઠીક. અહીંયા આપણે જાણીએ છીએ સહકારી ક્ષેત્રમાં જેનો પગદંડો મજબૂત હોય એને સરકાર પણ કાંઈ કરી શકતી નથી. બે જ્વલંત ઉદાહરણ આપણી સામે છે, જયેશ રાદડિયાનું, Yes. દિલીપ સંઘાણીનું. ભારતીય જનતા પાર્ટીએ શંકરભાઈ મેન્ડેટ ચૌધરીને ના નહીં, ભૂલવા જોઈએ સાહેબ. હા મેન્ડેટ નહીં આપ્યા, યસ એ મેન્ડેટ બનાસકાંઠા નહીં અને આપ્યા હોવા બનાસકાંઠા ઉપર છતાં વર્ષોથી એમનો દબદબો છે. હા દબદબો છે બિલકુલ. એટલે જેને સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો જે છે એને સરકાર શિસ્તનો કોરડો પણ વીંજી શકતી નથી. જયેશ રાદડિયાને મેન્ડેટ નહીં આપ્યો હોવા છતાં ઇફકોના ડિરેક્ટર તરીકેની ચૂંટણીમાં જયેશ રાદડિયા છાતી ઠોકીને ઊભા અને જીતા, અને એ જીતને અમિત શાહથી માંડીને બધાએ દુખણા લઈને ઓવારણા લઈને સ્વીકારવું પડ્યું. દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના અત્યારના સંગઠન વિશે અનેકો જગ્યાએ બળાપો કાઢી ચૂક્યા છે, છતાં ઇફકોના ચેરમેન બનતા એને કોઈ અટકાવી શક્યું નહીં. બલકે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ એને હાયે હામાં હા ને નાયે નામાં ના એ કરવી પડી. તો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત નહીં, સહકારી ક્ષેત્ર જે ગુજરાતનું છે એ સમસ્ત દેશમાં આઇકોનિક છે. આપણું સહકારી ક્ષેત્ર એટલું મોટું ધીંગું છે ને એનું પોતાનું બજેટ એક એક સહકારી સંસ્થાનું, જેમ કે ઇફકોનું પોતાનું ટર્નઓવર અને એની નેટવર્ક તમે જે જુઓ તો 2-3 રાજ્યોના બજેટથી પણ વધુ છે. હવે આવડી મોટી પોસ્ટ એમાં દિલીપ સંઘાણીની સહીથી બધું થઈ જતું હોય તો એ લોકોને શું પડ્યું હોય કે કોઈ તમને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો આપે કે રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપે, ક્યાં ફરક પડતા હે? એ મુખ્યમંત્રી કરતા પણ ઊંચે કહી શકાય એટલી હજારો કરોડની સંપદાના રણીધણી ગણાય છે. અને સહકારી ક્ષેત્ર જે છે એ શું છે? સહકાર તો શબ્દ છે ખાલી, ખરેખર તો લાભાર્થી અને લાભ આપનારા ગ્રાહક અને વેપારી એના જેવું છે. હવે સહકારી ક્ષેત્રનું જેની પાસે બધી જ જાતના ચાવી અને તાળા હોય છે એ લોકો એને ફાવે તેમ આઉટ ઓફ વે જઈને પણ મદદ કરી શકે. એટલે એ ઋણાનુબંધ એવું હોય કે ગમે તેવો વાયરો વાય આ લોકો કોઈ દી ફરે નહીં. તાજેતરનો દાખલો તમે જોઈ લીધો, ગોંડલમાં ગણેશ ગોંડલ જયરાજસિંહના દીકરા જેલમાં હોવા છતાં પણ બાકાયદા જીતી ગયા. આનો ગુજરાતી એ છે કે સહકારી ક્ષેત્રમાં જેનો પગદંડો મજબૂત હોય એને કોઈ હચમચાવી શકે નહીં. શંકરસિંહ ચૌધરી તમારે ત્યાં ભલે એ પણ એનો પગદંડો એના મંત્ર એના 18 વાંકા છે એવું કેનારા 18 લોકો છે, પણ કાંઈ કહી શકે તેમ નથી, કારણ કે એનું ત્યાં પગદંડો મજબૂત છે. હવે એ પછીનો વાત આવે છે ખાલી સમાજકારણ. એ સમાજકારણ સીમિત છે, પણ આપના પ્રશ્નનો જવાબ એ છે કે જેનું સહકારી ક્ષેત્રમાં વધુ ઉપજણ છે સરકાર ત્યાં ઘોડી વળી જાય. જી બિલકુલ દિલુ, એક સવાલ થાય કે સૌથી વધુ એટલે વધારે તો ન કહેવાય પણ તોય લાખ મત મહિલાઓના પડી જાય તો આ મહિલાઓનો ઝુકાવ, કારણ કે ગઈકાલે અમે દૃશ્યોમાં જોયું કે વહેલી સવારથી મહિલાઓની લાઈન હતી. હવે પશુપાલન સાથે સંકળાયેલો વિસ્તાર છે, પશુપાલન સાથે જોડાયેલો વિસ્તાર, અને આ વિસ્તારમાં મહિલાઓનું બમ્પર વોટિંગ. તો કઈ દિશા સૂચવે છે આ મહિલાઓ? ચૌધરી સમાજની મહિલાઓ હતી તેનું ભાજપ તરફ, માવજીબા તરફ, કે ગેનીબેનના ઇન્સ્પાયર થઈ અને કોંગ્રેસ તરફ? જો જે મહિલાઓનું જે મતદાન છે એ મહિલાઓ જે સમાજની છે એમના ઘરના લોકો જે મતદાન કરે છે ત્યાં જ મહિલાઓ મતદાન કરે છે. મહિલાઓ ખાલી ગણવામાં આવે છે કે સ્વતંત્ર છે કે ભાઈ આ મહિલાઓ સ્વતંત્ર છે, બાકી કોઈ મહિલાઓ સ્વતંત્ર નથી. મહિલાઓ એમના ઘરના પરિવારના એમના દીકરાઓ એમના પતિઓ જે જગ્યાએ મતદાન કરવાનું કહે છે અથવા જે જગ્યાએ મતદાન કરાવે છે એ જગ્યાએ મતદાન કરે છે. એટલે મહિલાઓ જે 1 લાખ તમે એક જ હાથે જોડી લીધી અને અલગ અલગ પાડવી પડે. ચૌધરી સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, ઠાકોર સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, અન્ય સમાજની મહિલાઓ કઈ તરફ ગઈ, એ બધી મહિલાઓ એ તરફ ગઈ જ્યાં એમનો ઘર, જ્યાં એમનો પરિવાર જે તરફ મતદાન કરવા ગયો એ તરફ મહિલાઓનો ઝુકાવ વધારે રહ્યો છે. રમેશભાઈ, મારો પ્રશ્ન આ છે કે માવજીભાઈ હારી જાય કે જીતી જાય, પણ શંકર ચૌધરી
જો શંકર ચૌધરીને આવનારા સમયમાં જો માવજીભાઈ હારી જશે તો ચૌધરી સમાજ એવું કહેશે કે શંકરભાઈએ માવજીબાને હરાવી દીધા, અને જો માવજીબા જીતી ગયા તો ચૌધરી સમાજ એવું કહેશે કે જો શંકર ચૌધરી સામે પડ્યા હતા તો એ સમાજે સમાજની તાકાત બતાવીને માવજીબાને જીતાડી દીધા. અને 27માં શંકરભાઈ લડશે, કાં તો એવું બને કે શંકરભાઈ લડે જ નહીં અને કાં શંકરભાઈનો ઓપ્શન એ માવજીભાઈ બને. તો માવજીબા જીતે કે હારે પણ શંકરભાઈને ઉપાધિ કરાવી દીધી છે. એટલે કેવી રીતે 27માં શંકરભાઈનું ભવિષ્ય શું છે? એટલે આવનારા સમયમાં શંકર ચૌધરી માટે માવજી બાપા કેટલો પડકાર બની ગયા. દીક્ષિત અને કિશન સાંભળો, આ ઇલેક્શન જો ભાજપ હારી જાય ને તો શંકરભાઈ ચૌધરી 2 સીટ હારી ગયા એમ માનીને ચાલજો આપ. યસ, એક તો વાવ અને બીજી થરાદ પણ એ હારી જ ગયા, એમને ત્યાં પછી કોઈ સ્કોપ આવવાનો જ નથી. કોઈ પણ સંજોગોમાં શંકરભાઈ ત્યાં ચૂંટણીમાં ઉભા ના રહી શકે અને ત્યાં જીતી ના શકે. એટલે વાવ, થરાદ, રાધનપુર એમને 2, 3, 4 સીટો છોડી દેવાની જે માવજીભાઈ ને આમના લોકોની પકડ છે. એવું કેમ? આમાં એવું ત્યાં શું થાય છે કે અત્યારે જે સમાજનો વિરોધ છે ને એ પાછો વધશે. જેમ ગેનીબેન ઠાકોર સમાજના હતા કોંગ્રેસમાં, એમ ભાજપમાં સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજના હતા. પરંતુ આ બંને ઠાકોર સમાજોએ આખી ચૂંટણી દરમિયાન આ પણ ક્યારે કોઈએ એકબીજા સામે નિવેદન આપ્યા છે? આપના ધ્યાનમાં કોઈ આવ્યું છે? ના. અહીંયા શું થયું? ચૌધરી સમાજમાં શંકરભાઈના નિવેદનો, માવજીભાઈના નિવેદનો, એટલે બોલવાથી એમને પોતાના સંબંધો ખરાબ કરી નાખ્યા છે. અને આની અસર આવનારા સમયમાં, ચાહે માવજીભાઈની અમે 73 વર્ષ તો ઉંમર થઈ ગઈ, આવનારા સમયમાં ચૂંટણી લડે ના લડે અલગ વસ્તુ છે. શંકરભાઈને તો લડવી પડશે ને ક્યાં જશે? અને આ સમાજ પકડી લેશે એ દિવસે. બીજું હું કાલે કહું છું કે ચૌધરી સમાજના આપ ઓછા જે વોટ ગણો છો ને, માન લો 50,000 હોય તો આપણે 60 માં નહીં ચાલવાના ભાઈ. એ બીજી 10,000 વોટ આગા પાછા કરી શકે છે. એટલે શંકરભાઈ માટે જો આ સીટ ભાજપે ગુમાવી તો શંકરભાઈએ 2 સીટો ગુમાવી, વાવ અને થરાદની. આ સમીકરણ એમના માટે ચોક્કસ છે જિલ્લામાં. દિલુ, એક વાત થઈ કે ઓલી તલવારના ઘા રૂજાઈ જાય પણ વાણીના ઘા નથી રૂજાતા. શંકરભાઈએ બોલવાનું ચાલુ કર્યું અને માવજીબાઈએ પૂરું કર્યું, પણ હવે આ પૂરું થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. ખૂબ જ ઓછી છે ભાઈ. આ અન્ય સમાજથી લઈ અને આજના ચૌધરી સમાજની અંદર આ વસ્તુના એટલા ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે જેની કોઈ સીમા નથી. કારણ કે આ રીતે સમાજના લોકો સામે આવીને નિવેદનબાજી કરે, જેનાથી સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાય, સમાજની અંદર 2 ભાગ પડે અને સમાજની એકતા અને અખંડિતતા ના જળવાય. સમાજની અંદર આ રીતે વાતચીત કરે. સૌથી પહેલી વસ્તુ મારે એ કહેવી છે કે શંકરભાઈ ચૌધરીએ ધારો કે અધ્યક્ષ તરીકે આ કામ ન કરવું જોઈએ, તેમ છતાં પણ ગરિમા ભૂલીને એમણે ચૌધરી સમાજની એકલાની મિટિંગ બોલાવી, સૌ પૂરા ભલે બોલાવી, પરંતુ એમને એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે રેખાબેન ચૌધરી અહીંથી લડતા હતા ત્યારે અલ્પેશ ઠાકોરે નથી ઠાકોર સમાજની મિટિંગ બોલાવી, નથી કેશાજી ચૌહાણે ઠાકોર સમાજની મિટિંગ બોલાવી, કે નથી લવિંગજી ઠાકોરે ઠાકોર સમાજની મિટિંગ બોલાવી. તો એવું તો શું એમનું લૂંટાઈ જતું હતું કે એમને ચૌધરી સમાજની મિટિંગ બોલાવવી પડી? દરેક ચૌધરી સમાજના વ્યક્તિનો આ જ પ્રશ્ન છે અને અત્યારે ગ્રાઉન્ડ ઉપર એ જ ચાલી રહ્યું છે. હવે થરાદની સીટ ઉપર જે જગ્યાએ લડવા જવાના છે ત્યાં ચૌધરી સમાજના 72,000 મત છે, જેમાંથી 22,000 મત એ દેશી સમાજના છે અને 50,000 મત એ મારવાડી સમાજના. માવજીભાઈ પટેલ એ મારવાડી સમાજમાંથી આવે છે, એટલે થરાદની સીટની અંદર જો માવજીભાઈને કોઈ પક્ષ ટિકિટ ના આપે અને ખાલી માવજીભાઈ એ અપક્ષમાં પણ ફોર્મ ભરી દે તો પણ શંકરભાઈને ત્યાંથી જીતવું ખૂબ જ અઘરું પડી જાય. કદાચ નવા સીમાંકન થાય, નવી સીટ રચાય અને નવી સીટની અંદર પણ શંકરભાઈ લડવા જાય અને ત્યાં પણ કોઈ પક્ષ જીતવા માટે કરીને, સીટો વધે તો જીતવા માટે કરીને માવજીભાઈને કે કોઈને ટિકિટ આપી દે તો પણ માવજીભાઈને કદાચ ચૌધરી સમાજ સપોર્ટ 50% કરે, શંકરભાઈને બંનેમાં 50% વેચાઈ જાય તો પણ અન્ય સમાજ એ માવજીભાઈને વધારે સપોર્ટ કરે. કારણ કે એનું જે સહકારી ક્ષેત્રનું જે રાજકારણ છે એની અસર એ હવે અહીંના વિધાનસભા, અહીંની લોકસભા બધી જગ્યાએ પડવા માંડી છે અને એની અસરના લીધે જ ક્યાંક ને ક્યાંક આ બધું વિરોધ એ શંકરભાઈનો વધતો ગયો. શંકરભાઈ જ્યારે સહકારી ક્ષેત્રે નતા ત્યારે રાધનપુરથી લડતા હતા, 25,000 જીતતા, 30,000 જીતતા, 45,000 જીતતા, ક્યારેય શંકરભાઈ ચૂંટણી હાર્યા નહીં. શંકરભાઈ 3-4 ચૂંટણીઓ જીત્યા, પણ જેવા સહકારી ક્ષેત્રે આવ્યા એના પછી એમને ચૂંટણીઓના હારનો સામનો કરવો પડ્યો છે.
જગદીશભાઈ, તમે આ ચૂંટણીને 2027 સાથે કઈ રીતે જુઓ છો? કારણ કે તમામ લોકો 2027 સાથે બનાવે છે. બીજું, એક બાજુ ભાજપને 2022માં 156 મળી. જગદીશભાઈ, આ ઐતિહાસિક સીટ પર ભાજપ જીત્યું, 156 મળી. તમામ લોકોને એવું લાગતું હતું કે હવે ભાજપ 26માંથી 26 જીતવાની છે. એમાં ગેનીબેન આવ્યા, એક બેઠક નીકળી, કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાણા, અને વાવમાં કદાચ કોંગ્રેસ જીતી જાય તો 2027માં કેટલો ફરક પડે? જુઓ, 2000 જો વાવમાં કોંગ્રેસ જીતી જાય તો ભારતીય જનતા પાર્ટીએ સંગઠન અને સરકારમાં મોટા પાયે સર્જરી કરવી રહી. કારણ કે આનું ગુજરાતી એ છે કે બે પરિબળ નડે. એક, એન્ટી ઇન્કમ્બન્સી જે વિપક્ષની ફેવરમાં જાય, અને એનાથી પણ મોટું ઘાતક અગર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ અસંતુષ્ટ રૂપે પલપી રહેલો વિપક્ષ છે. આ બે પરિબળો જે છે અત્યારે મોટા પાયે સક્રિય છે એમ કે તો હાલે. પ્રજા ક્યારેય સંતુષ્ટ નથી, આ નક્કી લખી રાખજો. અત્યારે ગુજરાતની સરકારની જે હાલત છે એ જોતા પ્રજામાં તમે ગમે તેને પૂછવાની છૂટ છે, બધા કહેશે કે આ સરકાર બિન અસરદાર એટલે કે અસરકાર નથી એવી છે. એ છેક બધી જ આપણી સુરતના તક્ષશિલાથી મોરબીની પુલકાંડથી માંડી અને ગઈકાલ સુધીના જેને કહેવાય ખ્યાતિ હોસ્પિટલથી શરૂ કરીને બરોડાની રિફાઇનરીની આગ સુધી તમે જુઓ, ક્યાંય ધડારૂપ સજા નથી થતી. લોકોના જીવ હારે ખિલવાડ થાય છે અને એકને એક ઘીસી પીટી કેસેટ વગાડવામાં આવે છે, ચમરબંધીને છોડીશું નહીં. આ સ્થિતિથી ગુજરાતની પ્રજા એટલી ત્રાહિમામ છે જેની સીમા નહીં. આ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના બની, તમે જુઓ, નરહરી અમીનના હાથે ઉદ્ઘાટન થયું છે અને ઋત્વિકભાઈ પટેલ જે અત્યારે આરોગ્ય મંત્રી છે તેમણે ખ્યાતિ હોસ્પિટલને બેસ્ટ હોસ્પિટાલિટીનો એને એવોર્ડ આપેલો. હવે આવી રીતે બધી જગ્યાએ મિલી ભગત બધી આવી છે એટલે પ્રજા તો ત્રાહિમામ છે જ. અને ઈ ત્રાહિમામ થયેલી પ્રજા છે એને કહેવાય એન્ટી ઇન્કમ્બન્સી, સરકાર વિરોધી વલણ. હવે તેમ છતાં ભાજપ જીતે છે અમુક જગ્યાએ. એનું કારણ એ છે કે એની પાસે એનું માઇક્રો પ્લાનિંગ છે અને એનું સંગઠન મજબૂત છે. પણ હવે જો વાવમાં કોંગ્રેસ જીતી જાય તો હવે બધા જે ડાયલોગ માવજીભાઈ બોલ્યા છે કે મારે CR પાટીલનો પાવર ઉતારવો છે, યસ, આ ડાયલોગ તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ એવા તમામ પીઢ નેતાઓ પણ બોલી રહ્યા છે. પણ મનોમન એ લોકો મનોમન બોલે છે. માવજીભાઈ એને માઇક આપ્યું એમ કે તો ચાલે. પણ બધા ભારતીય જનતા પાર્ટીના જે રિસ્પોન્સિબલ કહી શકાય, પાયાના પથ્થર કહી શકાય, જેણે કાયા કુરબાન કરી છે, જેણે સર્વસ્વ એમાં હોમી દીધું છે, એવા તમામ લોકો પણ ઈચ્છે છે કે CR પાટીલે ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી બહુ મહત્વ અપાવડાવ્યું. એમાં ના નહીં કે એટલી 156 એમ કે વિધાનસભાની બેઠકો જીતાવડાવી, 26માંથી 25 બેઠકો લેવડાવડાવી, અમુક માર્જિનથી ન આવ્યા તો પણ. પરંતુ જે સંગઠનની દ્રષ્ટિએ તમે કહો એમાં બહુ મોટો ખાલીપો સર્જ્યો. કારણ કે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો અત્યારે સંગઠનમાં શીર્ષ સ્થાને છે અને જે લોકો મૂળ છે એ લોકો પાયાની જેમ અત્યારે અંદર દબાયેલા છે યા તો હાંસિયામાં છે. જો વાવની બેઠક કોંગ્રેસ જીતી જશે તો આ વિસ્ફોટ થશે અને એ જ્વાળામુખી ભારતીય જનતા પાર્ટીને ભરખી શકે. પરંતુ થશે એવું કે કોઈ પણ પરિણામ ગમે તે આવે, આ નગરપાલિકાની ચૂંટણી જે ડિસેમ્બરની આળેગાળે થવાની છે એ ચૂંટણી પતે એટલી વાર છે, રાજ્ય સરકાર અને સંગઠન બંનેમાં આમૂલ ફેરફાર કરે છૂટકો છે. નહીં તો આ અત્યારની જે પરિસ્થિતિ છે એન્ટી ઇન્કમ્બન્સીની અને અસંતુષ્ટની, એ બધી જ જગ્યાએ તમને કહું ભારતીય જનતા પાર્ટીને નડવાની અને બધાએ CR પાટીલનો પાવર ઉતારી નાખવો છે એ બીજ મંત્ર બની જશે ગુજરાતનો, એવું અત્યારે લાગી રહ્યું છે. કિશનભાઈ, દીક્ષિતભાઈ. રમેશભાઈ, એક સવાલ છે કે કદાચ માની લો કોંગ્રેસ હારી જાય તો ગેનીબેનનું જે વધતું કદ છે, જે ગ્રાફ વધી રહ્યો છે, તે ગ્રાફ અટકશે ઉત્તર ગુજરાતમાં? અને જીતી જાય તો ગેનીબેનનો ગ્રાફ ક્યાં જશે? જો આ બેઠક કોંગ્રેસ હારી જાય તો પાછા જે જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે જે ચૌધરી સમાજનો જે વિરોધ છે ને બીજી પ્રજાઓમાં,
એ બીજી બધી જ સમાજો ઠાકોર સમાજનો વિરોધ કરતી થઈ જશે. એટલે ગેનીબેનને આવનારી ચૂંટણીમાં સંસદ બનવાના સપના અહીંયા છોડી દેવા પડશે. કારણ કે એમનો ઉમેદવાર ભાજપનો ને એ પોતાના વોટ ઠાકોર સમાજના ના લાવી શક્યા, તો આનું પરિણામ સીધે સીધું કોંગ્રેસના પાયાના કાર્યકર્તા ઉપર પણ પડશે અને ગેનીબેનના ભવિષ્ય સામે પણ ચોક્કસ પ્રશ્નાર્થ ઉભો કરી નાખશે આ ચૂંટણી, જો કોંગ્રેસ હારે તો. એટલે જગદીશભાઈએ જે કીધું ને કે નેતા જીતે છે, હું કહું છું કે આ ચૂંટણીમાં હારવાના નેતાઓ છે, ચાહે પછી જ્ઞાનીબેન હારે કે શંકરભાઈ હારે કે માવજીભાઈ હારે, ત્રણેય નેતાઓમાં કોઈકના ભવિષ્ય દાવ ઉપર લાગેલા છે. પણ આમાં રમેશ લાલ લીલી પેન મળવાની આશાઓ છે. ગેનીબેનને લાલ પેનનું સપનું આવે છે, અલ્પેશભાઈને લીલી પેનનું સપનું આવે છે. હવે હું તો એમ કહું છું કે 182 ઉપર આમ લડાવે છે, પણ અમુક તો ખાલી મોહરા છે. પેલા કોંગ્રેસ લડાવી તો લઈ યાર, એના સક્ષમ ઉમેદવારો આ ભોળી પ્રજા પકડી લેશે કે આપણા ગેનીબેનને મુખ્યમંત્રી બનાવે છે. પરંતુ આપણે આ પાયા વિહોણી વાતો છે, આ બધી હવાબાજીની વાતો છે. આ એના સપના એ સપના જ રહેશે. ક્યારે પણ કોંગ્રેસ આ દાવ ના ખેલે. આ માન લો એક વસ્તુ કરી શકે કે અમને ખબર છે કે અમે કઈ જવાનું નથી, થોડા ઘણા જેટલા વોટ કવર કર્યા એટલા કરી લઈએ, તો મુખ્યમંત્રી શું, હું તો કહું છું વડાપ્રધાનના દાવેદાર બનાવી દે. આપણે દાવેદાર જ બનાવવા છે, શું તકલીફ છે ભાઈ? એટલે એ કોઈ એમાં ફરક નહીં પડે. દિલુ, તમે જે ગામડાઓમાં ફર્યા, આ દલિત મુસ્લિમના વોટની કોઈ વાત નથી કરતું, કારણ કે 45 થી 48 હજાર આ વોટ બેંક થાય. દલિતોના તો 40-42 હજાર મત છે. આ મતોનું શું થયું? ધ્રુવીકરણ થયું? માવજીભાઈ ભેગા ગયા, ભાજપ ભેગા ગયા? શું દલિત અને મુસ્લિમના વોટ બેંકની શી સ્થિતિ? દલિત અને મુસ્લિમના વોટ 42,000 દલિત સમાજના વોટ છે અને 9,000 માઇનોરિટીના વોટ છે. આ વોટની અંદરથી જે પણ મતદાન થયું હોય 70% પ્રમાણે, એ પ્રમાણેના મત ક્યાંક જ થોડા ઘણા માવજીભાઈ ભેળા ગયા હશે, થોડા ઘણા એટલે કે એકદમ નોર્મલ. ભાજપ ભેળા તો જેટલા માવજીભાઈને વોટ મળ્યા હશે દલિત સમાજના, એટલા તો ભાજપને પણ નહીં મળ્યા. પરંતુ મુખ્યત્વે 80% આ લોકોનું મતદાન એ કોંગ્રેસ તરફી થયું. એ લોકોની જે રીતની વિચારધારા છે, માઇનોરિટી દલિત સમાજ આજ દિવસ સુધી કોંગ્રેસ છોડીને ક્યારે મતદાન નથી કરતો અને મોટે ભાગે કોંગ્રેસ તરફી રહે છે. જે વલણ એમનું છે એ જ વલણ અહીંયા જોવા મળ્યું અને એ જ વલણથી સંપૂર્ણપણે એમનું મતદાન થયું. જગદીશભાઈ, વલણ આ ઉત્તર ગુજરાતના વલણોની વાત થાય, પરંતુ તમે એવું કહો છો કે કદાચ વાવ ભાજપ હારી જાય તો ચહેરાઓ બદલાઈ જાય. તો ચહેરાઓ બદલાઈ જાય, રાજ કરવા વાળા તો એ જ લોકો છે. આદેશનું પાલન તો ક્યાંથી આવે છે અને કોણ કરે છે તમને મને બેન ખબર છે. કાંઈના મંત્રી પાસે સંત્રી પાસે કેટલા પાવર છે તમને મને ખબર છે. તો લોકો ફરીથી 27માં એ જ જોઈને મત આપશે કે એન્ટી ઇન્કમ્બન્સી હતી, પૂરી થઈ ગઈ, નવાઓને ચાન્સ આપી દઈએ. ના કિશનભાઈ, હવે જે આપણને વિગતો મળે છે એ પ્રમાણે RSS ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા ગણાય, એમાં એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં ઊંડો રસ અને અંગત રસ વધુ લેવા માંડશે. અત્યારે જે ચાલ્યું છે તે શું છે કે કાલે નામના આધારે બ્રાન્ડિંગ થયું છે. નરેન્દ્ર મોદી એટલે કામધેનુના પૂંછડું પકડીને વેતરણી તરી ગયા બધા. પણ હવે જેને વહીવટી કહી શકાય, કુશળતાપૂર્વકનું વહીવટી શાસન, સુશાસન જેને આ લોકો કહે છે, એ સુશાસન આપવામાં તો આ ત્રીજી ટર્મની ગુજરાતની સરકાર એ સરેઆમ નિષ્ફળ ગઈ છે. અને એના માટે થઈને આપણે ક્યાંય કરતા કાંઈ આક્ષેપબાજી કરવાની જરૂર નથી. મીડિયા સ્વયં કહી રહ્યું છે, જે બધા નકલી કાંડથી માંડીને દુર્ઘટનાઓ જે ઘટી, અને આજે મેં હમણાં તમને કીધું ખ્યાતિથી માંડીને રિફાઇનરીઝને આગ સુધી, તો આખે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટને બદલે મેનેજમેન્ટ ડિઝાસ્ટર થઈ ગયું છે. તમે સમજી લો. એટલે પ્રજા ત્રાહિમામ તો છે. એટલે ચહેરા મેં કીધું RSS એ એક પોલિસી ઘડી છે કે હવે પછી એવા લોકોને આમાં મેઇન સ્ટ્રીમ મીડિયામાં અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં રાખવા જે જમીન સાથે જોડેલા હોય અને એનું પોતીકું એક બળ હોય, એ સ્વપ્રકાશિત હોય, પરપ્રકાશિત નહીં. એટલે એવા લોકોને ચહેરાઓમાં મેં આપને કીધું ને, એવા લોકોને મૂકશે. અત્યારે તમે જુઓ, આપણે જો કે આની અનેકો વખત ચર્ચા થઈ અને આ વડીલ મિત્ર રમેશભાઈ પટેલ છે કે ભાઈ દિલુભાઈ છે, એ કદાચિત એમાં સહમત થશે કે અત્યારે ગુજરાતનું જેટલું પ્રધાનમંડળ છે, તમે ગમે ત્યાં સર્વે કરાવો, દર ત્રીજા માણસને પૂછવાની છૂટ
આખા પ્રધાનમંડળમાં કોઈ નામ પૂછો હરામ બરોબર કોઈ કહી શકે તો 2-3 મંત્રીના નામ બોલીને પછી ડચકા ખાઈ જશે. એ જ બતાવે છે કે આ પ્રધાનમંડળની ઉપજણ શું છે લોકોમાં. એટલે ઈ તમે આ વાવની હેલો જી હા વાવની બેઠકનું પરિણામ જે આવે તે એ પરિણામ પછી પણ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાઓ અને નગર પંચાયતોની ચૂંટણી સુધી બધું જાળવી રાખશે. કારણ કે નહીં તો વિપક્ષના હાથમાં બહુ મોટો મુદ્દો આવી જાય કે આ સરકારમાં જો કઈ ફેરફાર કરવામાં આવે તો વિપક્ષને તો સામેથી મળી જાય હળવો દડો જે શિક્ષણ ફટકારી શકે કે ભાઈ અમે કહીએ છીએ કે આ બધા કામના નથી, જો હવે એના મોવડી મંડળે તેને કાઢી મૂક્યા. એ મુદ્દો ન આવે એટલે ત્યાં સુધી એ લોકો જાળવી રાખશે. પરંતુ જેવી નગરપાલિકાની ચૂંટણી પૂરી થશે એટલે સંગઠનથી માંડી અને સરકાર સુધીમાં બહુ મોટો ફેરફાર RSS ની માપદંડ મુજબ થઈ શકે. જી બિલકુલ. એટલે જગદીશભાઈ આ બધી ચર્ચાઓ છે, પણ 23 તારીખના પરિણામો એ ઘણા બધા નેતાઓ અને ગુજરાતનું રાજકીય ભવિષ્ય અને ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણાથી શરૂ થતું છે બોર્ડર સુધીની વિધાનસભાઓનું જે ચિત્ર છે ઘણું સ્પષ્ટ થઈ જશે. જગદીશભાઈ, દિલુભાઈ અને રમેશભાઈ, આ ત્રણેય વડીલ મિત્રો અમારી સાથે જોડાયા બદલ આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો કિશન, વાત એ જ છે કે કોઈ પણ જીતે પણ મોટા રાજકીય નેતા છે તેના ભવિષ્યનું શું, તો તે સૌથી મોટો સવાલ છે. કારણ કે એક બાજુ તમે શંકર ચૌધરીને લઈ લો, અલ્પેશ ઠાકોર લઈ લો અને કિશન મયંક નાયક સહિતના રાજ્યસભાના સાંસદ સહિતના નેતાઓએ ધામા નાખી. કોઈ બાકી નહોતું, તમે સમજો, કોઈ બાકી નથી. જિજ્ઞેશ મેવાણી હોય, ઇમરાન ખેડાવાલા હોય, જગદીશ ઠાકોર હોય, ભરતસિંહ સોલંકી એક દેખાયા નથી કાશ્મીરની જવાબદારી હોવાના કારણે. બાકી આખું કોંગ્રેસનું મોવડી મંડળ ત્યાં જોવા મળ્યું. કોઈ વ્યવસ્થાઓમાં હતા, કોઈ મેનેજમેન્ટમાં હતા, કોઈ ફંડ ફાળામાં હતા. ભારતીય જનતા પાર્ટીમાં પણ મુખ્યમંત્રી પોતે ગયા, ગૃહમંત્રી પોતે ગયા. ગૃહમંત્રી 2 દિવસ રોકાણા એટલે આસપાસના વિસ્તારમાં પ્રવેશો કર્યા. આખી ફોજ કુંવરજી બાવળિયાથી તમે લઈ લ્યો, પ્રફુલ્લ પાનસેરિયા. કિશન, પાટીદારોના મત નથી છતાં પણ પાટીદાર નેતાઓ પણ કેબિનેટ મંત્રી છે એટલે તમામ એક મોટી ફોજ ઉતારી. પરંતુ ફોજ બાદ હવે શું પરિણામ આવશે કે નહીં, ને આવશે તો કઈ દિશામાં? કિશન, પેટા ચૂંટણીઓ કોંગ્રેસને ફળે છે. હા, આ જ પેટા ચૂંટણીમાં જે મોટા દાવા સાથે ભાજપમાં મંત્રી બનવાના સપના સાથે ગયા હતા એ નેતાઓ હાર્યા જ ને. ધવલસિંહ ઝાલા, યસ, ધવલસિંહના ગુરુજી અલ્પેશજી ઠાકોર અને ઘણા બધા એવા લોકો છે કે જે પેટા ચૂંટણીમાં હાર્યા છે. ભલે મુખ્ય ચૂંટણીઓમાં જીતી ગયા છે, પણ ઠીક છે, સમય બતાવશે. અને કહે છે કે સમય જ બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. એટલે મનુષ્ય બળવાન નથી, સમય બળવાન છે. ગેનીબેનનો સમય હતો એ જીતી ગયા. હવે ગુલાબસિંહનો સમય બળવાન છે કે સ્વરૂપજીનો સમય બળવાન છે કે આ બે ને માથે પડે એવા માવજીભાઈનો સમય બળવાન છે? 23મીએ ખબર પડશે ને. જો તમને અત્યારે ખબર હોય ને તો નીચે કોમેન્ટમાં કહી દો કે સમય કનો બળવાન છે. અને જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારના પોલિટિકલ અપડેટ સાથે આપણે મળતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.